લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટ્રાયંગલ સુધીના સમ થઈ ગયા હતા. હવે આજે એક સ્ક્વેર વાળો સમ કરી અને પછી આગળ વધીએ છીએ. ટોપિકને થોડો ચેન્જ કરવાનો ટ્રાય કરીએ છીએ. પછી ચલો એક સ્ક્વેર વાળો સમ લઈ લઈએ જે જેઈ ની અંદર પૂછાયેલો હતો. બરાબર, જેઈ નો સમ છે. જો અહીંયા આગળ કોર્નર પર સ્ક્વેર છે, એના કોર્નર છે તમારી પાસે ABCD. તો આના ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આના ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આના ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને આના ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર. તો આ રીતે ચાર તમારી પાસે પ્લસ ક્યુ વિદ્યુત ભાર દરેક કોર્નર પર સ્ક્વેર ની અંદર આપેલા છે. હવે તમને આની સાઈડ પણ આપેલી છે કે સ્ક્વેરની જે સાઈડ છે એ સાઈડ, એટલે બધી બાજુ આની સરખી છે. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે અહીંયા આગળ જે બી બિંદુ છે, બરાબર, અથવા તો BCD, ચલો અહીંયા ડી છે તો ડી નામ આપી દો. તો હજી પણ નામ આપો ABCD, અહીંયાથી આપી દો, વાંધો નહીં, ABC અને ડી. બરાબર, તો પ્રશ્ન એવો છે કે ડી જે કોર્નર છે એ ડી કોર્નર ઉપર તમારે કુલ જે છે બળ શોધવાનું છે. બરાબર, અહીંયા સી આપી દો તો પણ એનો જ જવાબ આવશે. ABCD કોઈ પણ કાઢશો, સી કાઢો એટલે અહીંયા ડ્રો કરવામાં વાંધો ના આવે. રાઈટ સાઈડ બરાબર જગ્યા છે. તો ચલો અહીંયા આગળ લખી દઈએ છીએ Fnet ઓન સી. બરાબર, સી ઉપર જે પ્લસ ક્યુ વિદ્યુત ભાર રહેલો છે તેના ઉપર તમારે કુલ બળ શોધવાનું છે. ચલો તો કોણ કહેશે સૌથી પહેલા? તો સી ઉપર કોણ કોણ બળ લગાવશે? આ સી ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, એના ઉપર કોણ કોણ બળ લગાવવા જઈ રહ્યા છે? હા બ્રજ બોલ. બી અને બીડી. BAD, બહુ સરસ. ત્રણે જે છે બળ લગાવશે. બરાબર, તમને આમાંથી એવો આઈડિયા આવી શકે છે કે બી ઉપર રહેલો પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને ડી ઉપર રહેલો પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આ બંને જે બળ લગાવશે સરખા લગાવશે. શું એવું લાગે છે? હા. એનું કારણ શું છે કે બંનેનો અંતર સરખા છે. જો અહીંયાથી પણ અંતર એ છે, અહીંયાથી પણ અંતર એ છે. હવે જે બળ લગાવશે બળની દિશા તો તમને ખબર, જો આ પ્લસ ક્યુ ને આ પ્લસ ક્યુ એટલે અપાકર્ષણ બળ આ દિશામાં જોજો. પછી આ બી નું પ્લસ ક્યુ અને સી નું પ્લસ ક્યુ એટલે આ બંનેનું જે અપાકર્ષણ બળ છે એ અપાકર્ષણ બળ પણ આ દિશામાં. જો ચલો તો અહીંયાથી એ બંનેને શું નામ આપી દો ખબર છે? એફ નામ આપી દો. ચલો જો આ જેઈ નો સવાલ છે બહુ જ સહેલો છે. બરાબર, ગ્રેવિટેશન વખતે પણ આપણે ત્યાં આગળ એમ માસ લઈને કર્યો હતો. બરાબર, યાદ હોય તો તમને ત્યાં આગળ એમ માસ હતું. એ વખતે હંમેશા બળ આકર્ષી લાગે. અહીંયા આગળ અપાકર્ષી આકર્ષી નેચર ઉપર ડિપેન્ડ છે કે કયા પ્રકારનો તમારો વિદ્યુત ભાર છે. બરાબર, આ એફ નામ આપ્યું. એફ નું મૂલ્ય કેટલું? સૌથી પહેલા તો અહીંયા લખી દઉં, જોજો ધ્યાનથી. કે આ Q1 અને Q2 એટલે બંને સરખા છે એટલે કે Q સ્ક્વેર, આ કે સ્મોલ છે જોજો, ભાગ્યા આર નો વર્ગ, અહીંયા આગળ એ છે તો એનો વર્ગ. બરાબર, આ બંને આવી ગયા. પછી હવે એક ત્રીજો વિદ્યુત ભાર બચી રહ્યો છે. એ કયો છે? આ એ ઉપર રહેલો પ્લસ ક્યુ. એ પણ એને અપાકર્ષણ બળ લગાવશે તો એને હંમેશા જોડતી રેખાને, જો તો જોડતી રેખાને બળ આ દિશામાં લાગે. તો જુઓ ધ્યાનથી, તો આ દિશામાં જોડતી રેખામાં બળ લાગ્યું જેને નામ આપી દઈશું F ડેશ. બરાબર, ચલો તો આ થઈ ગયું તમારું F ડેશ. જોડો હવે F ડેશ કેટલું જોજો. તો F ડેશ બરાબર બોલો શું લખાશે બળ? કે Q1 Q2 એટલે Q સ્ક્વેર. જોજો આ એ પરનો વિદ્યુત ભાર Q1, સી પરનો વિદ્યુત ભાર Q2 એટલે Q, એટલે Q1 Q2 ભાગ્યા આર સ્ક્વેર. બોલો આનું અંતર કેટલું થાય? એ અને સી વચ્ચેનું અંતર, એ અને સી વચ્ચેનું અંતર બોલો શું થશે? √2 એ થશે. પાયથાગોરસ વાપરો. આ એ છે, આ એ છે, તો ડાયગોનલ છે વિકર્ણ, એનો જવાબ શું આવે? √2a. અને એનો વર્ગ √2a નો સ્ક્વેર એટલે શું થશે? 2a સ્ક્વેર. બરાબર, તો F ડેશ આટલો આવ્યો. હવે તમારે નેટ શોધવાનું છે. જો પ્રશ્નમાં શું છે? F નેટ શોધવાનું કીધેલું છે. તો F નેટ શોધવા માટે કશું કરવાની જરૂર નથી. હવે આ તો દિશા નક્કી થઈ ગઈ F ડેશ ની, પણ હજુ તમારી પાસે બે બળ છે, એનું સમતુલ્ય બળ શોધવાનું રહેશે. કયું? એક આ F છે ને એક આ F છે. આ બંને વચ્ચેનો ખૂણો કેટલો? તો જોઈ શકો છો તમે તેમ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. અને 90 ડિગ્રી હોય તો બોલો જવાબ શું આવે? રિઝલ્ટન્ટ નો ખૂણો 90 ડિગ્રી હોય તો જવાબ √2f. હા, અને √2f થઈ જશે અહીંયા આગળ. √2f એટલે મતલબ કે આ જે જોડતી રેખા છે એની દિશામાં જ એડ થશે. બરાબર, તમારે જયારે 90 ડિગ્રી હોય રિઝલ્ટન્ટ વેક્ટર આવે તો 45 ડિગ્રી ઉપર જ આવે છે. બરાબર, એટલે આ F ડેશ ની દિશામાં જ આવશે. તો F ડેશ ની અંદર આ બંનેનો જે રિઝલ્ટન્ટ આવશે મારે જોડી દેવો પડે. તો શું આવશે? F ડેશ પ્લસ √2f. આ તમારો આન્સર થઈ ગયો. જો બસ હવે તમારે એને ફોર્મમાં તમારા ઓપ્શન પછી ચેક કરી લેવાના કે કઈ રીતે આપેલા છે. તો ચલો આપણો F નેટ નો મને સૂત્ર ખબર પડી ગઈ અહીંયાથી કે ભાઈ F ડેશ પ્લસ √2f મારો આન્સર અહીંયાથી થાય છે. બરાબર, તો ચલો એને સોલ્વ કરીએ. તો F ડેશ એટલે કેટલા? તો કે Q સ્ક્વેર ભાગ્યા 2a સ્ક્વેર પ્લસ √2f. F નું મૂલ્ય છે તમારું કે Q સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર. ચલો આમાંથી કોણ કોણ બહાર આવી જશે? તો કે Q સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર બહાર આવી જશે. અહીંયાથી 1/2 પ્લસ √2. પછી ઓપ્શન તમારે જોઈ લેવાના કે કઈ રીતે આમાંથી લસા લીધો છે કે નથી લીધો. બરાબર, આ તમારો ફાઇનલ આન્સર.
ઓપ્શન પ્રમાણે પછી જોઈ લેવાની ABCD માંથી તમારે, બરાબર. એકદમ બેઝિક સમ છે. જો હવે એ જ રીતે કદાચ તમારો જો અહીંયા આગળ વિદ્યુત ભાર માઇનસ થઈ જાત, આ પ્લસ ક્યુ ના બદલે માઇનસ થઈ જાત, તો આ જે બળ છે કઈ જાત વિરુદ્ધ દિશામાં આવી જાત, બરાબર. આ બેનું તો જો એનું જ આવે, આ પ્લસ અને આ પ્લસ હોલ, પણ આ એફ અને એફ એનું √2f આ દિશામાં જ આવે, પણ અહીંયા આગળ આ પ્લસ ક્યુ છે એના બદલે શું થઈ જાય, માઇનસ ક્યુ થઈ જાય. એટલે એને શું કરી દેશે, આકર્ષી લેશે પેલી બાજુ. એટલે અહીંયા આગળ શું થાય, √2f પેલો -f' થઈ જતો છે, બરાબર. વાચ્ય નિશાની જે ખાલી તમારી માઇનસ થઈ જશે, બાકી તો બીજું કઈ ચેન્જીસ આવશે નહીં એની અંદર, બરાબર. એ તમારે ખાલી ચેક કરી લેવાનું, એ તો તમને ફાવી જશે પછી. ચલો હવે ઇક્વિલેટર ટ્રાયેંગલ નો એક બહુ સરસ પ્રશ્ન છે, એને પણ આપણે જોઈ લઈએ કે જેનો જવાબ વચ્ચે છે ને હંમેશા શૂન્ય આવે. એ કઈ રીતે એને કઈ રીતે આવે છે એની મેથડ જોઈ લઈએ, અને પછી બીજા તમારા રેડિયસ ફાઇન્ડ કરવાની, વેલોસિટી, ટાઈમ પીરિયડ, આ બધા નાના નાના પ્રશ્ન બીજા પણ જોઈએ. ચલો તો શરૂઆત કરીએ. એક પહેલા ટ્રાયેંગલ બનાવીએ, નવો એક્ઝામ્પલ. આવો પ્રશ્ન તમે જોઈ ચુક્યા છો એની અંદર 11મા ધોરણમાં ગ્રેવિટેશનમાં, બરાબર. જો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને પ્લસ ક્યુ વિદ્યુત ભાર. ચલો તો બધી જગ્યા પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. પછી આના સેન્ટર ઉપર તમે મૂક્યો પ્લસ ક્યુ વિદ્યુત ભાર અહીંયા આગળ, બરાબર. આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. તો એના સેન્ટર ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂક્યો, અને આ જે ત્રિકોણ છે ઇક્વિલેટર ટ્રાયેંગલ છે, સમબાજુ ત્રિકોણ છે, બરોબર. તો સમબાજુ ત્રિકોણના કેન્દ્ર ઉપર તમારે કુલ બળ શોધવાનું છે, પ્રશ્ન એવો છે, બરોબર. તો ચલો એનું મેથડ સમજી લઈએ. આ દાખલો તમે જોશો તો જયારે ટેક્સ્ટબુકમાં જયારે બોર્ડ લેવલની તૈયારી કરશો ત્યારે તમને ઉદાહરણની અંદર પણ આ દાખલો જોવા મળશે, બરાબર. ચલો તો માની લઈએ કે હું કહું એમ કે આની લંબાઈ L છે, બરાબર. આની જરૂર નથી, ખાલી સમબાજુ ત્રિકોણ કહી દે તો પણ વાંધો નથી. જોડો હવે સમજજો આ ક્યુ થી. ચલો પહેલા તો આ કેપિટલ ક્યુ જે સેન્ટરમાં છે એના ઉપર કોણ કોણ બળ લગાવશે, તો ત્રણ વિદ્યુત ભાર બનાવશે, બરાબર. આ A, B અને C 3 નામ આપી દઈએ. તો ABC ઉપર રહેલા ત્રણેય વિદ્યુત ભારો સેન્ટર પર રહેલા કેપિટલ ક્યુ ઉપર એક બળ લગાવવા જઈ રહ્યા છે આગળ. હવે એ જે બળ લગાવે છે એની દિશા જોજો ધ્યાનથી. B વાળો આ બાજુ ધક્કો મારશે એને, પછી C ઉપરથી બંને પ્લસ છે એટલા માટે એનું બળ આ દિશામાં લાગશે, અને A ઉપરથી લાગતું બળ જે છે એ તમારું આ દિશામાં લાગશે. તો ત્રણ બળો તમને અહીંયા આગળ આ રીતે મળે છે, અને આનું પછી તમારે સમતુલ્ય શોધવાનું થાય, બરાબર. તમને એક વસ્તુ એ તો પણ ક્લિયર થઈ ગઈ અહીંયા સાથે સાથે કે કોર્નર થી કેન્દ્ર સુધીનું અંતર, બરાબર, એકદમ સેન્ટર ઉપર મૂક્યું છે એટલે અંતર x. A થી આ O પોઈન્ટ માની લો તો A થી O નું અંતર x, પછી O થી C નું અંતર x, અને B થી O નું અંતર x. આ બધા અંતર કેવા હશે, સરખા. કેમ કે સમબાજુ ત્રિકોણ છે. એટલે પહેલા તો એક વસ્તુ એટલી ક્લિયર થઈ ગઈ કે AO બરાબર BO બરાબર CO એના બરાબર આપણે ફોર એક્ઝામ્પલ x માની લઈએ, બરાબર. જે નીટની પ્રિપેરેશન કરતા હોય તો એક્ઝેક્ટ વેલ્યુ કાઢવાની જરૂર નથી, બરાબર. ઓરલી આપણે તો કેલ્ક્યુલેટ કરવાનું છે. ચલો હવે મને એટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે આ બધા જે બળો છે તમે જોઈ શકો છો તેમ ફોર્સ ઓન O ડ્યુ ટુ A, જોજો ધ્યાનથી, એનું મૂલ્ય એના બરાબર ફોર્સ ઓન O ડ્યુ ટુ B એનું મૂલ્ય એના બરાબર ફોર્સ ઓન O ડ્યુ ટુ C, એ બધાનું મૂલ્ય જે છે સરખું આવશે. કેટલું, તો કે ભાઈ KQ સ્ક્વેર, ક્યુ સ્ક્વેર નહીં, KQQN છે, કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ બે છે અલગ અલગ. ચલો તો KQ1 Q2 ભાગ્યા R સ્ક્વેર. આરના બદલે આપણે કેટલા માનેલા છે ત્યાં આગળ એઝમ્પશનમાં x માની લીધા, તો x નો વર્ગ, કેમ કે બધા અંતર સરખા છે. તો આ બધા જ બળો સરખા છે એટલે હું ત્યાં આગળ નવું શું નામ આપી દઉં એને, F. તો મારી પાસે અલગથી જો આને ફિગર બનાવવા જવું, બરાબર, તો આની એક અલગ ફિગર બનાવીએ. ચલો તો તમે જોઈ શકો છો તેમ એક બળ આ દિશામાં લાગે છે, બીજું એક બળ આ દિશામાં લાગે છે, અને ત્રીજું બળ જે છે એક આ નીચેની દિશામાં લાગે છે. આ ત્રણ સદિશ જે છે એને આપણે સોલ્વ કરવાના છે. બધાના બળના મૂલ્ય કેટલા છે, F F F, એ તો સમાન આવી જ ગયા છે. ચલો તો હવે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. જો અહીંયાથી એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરું છું, બરાબર. જો અહીંયા આગળ સેમ તમે આ ફિગરની અંદર જોઈ શકો છો તેમ, બરાબર. ટોટલ 60 હોય તો આ ખૂણો કેટલો થઈ જાય, 30. એનો મતલબ કે અહીંયા પણ ખૂણો કેટલો આવે, 30. તો જો આને એક્સટેન્શન, બરાબર, આટલો જે ભાગ છે ને વચ્ચેનો અહીંયા એક્સ્ટ્રા ડ્રો કર્યો છે, તો આ બાજુ પણ એવી રીતે સેમ ખૂણો કેટલો થઈ જશે, 30 ડિગ્રી, બરાબર. ચલો હવે સોલ્વ કરી દઈએ. તો આપણે જાણીએ છીએ તેના બે ભાગ પડશે. થીટા વાળો કયો હોય, કોસ થીટા, અને એને લંબ ઘટક જે છે એ કેવો થશે, સાઇન થીટા, બરાબર. ચલો તો આનો બોલો શું લખાશે, F cos 30, અહીંયા ઉપર કેટલો થઈ જશે, F sin 30, બરાબર. આ ડાબી બાજુ વાળાનો ભાગ કરી દીધો આપણે. ચલો હવે જમણી બાજુ જોઈશું તો એક કોમ્પોનન્ટ અહીંયા આવશે અને એક કોમ્પોનન્ટ ઉપર આવશે.
તો આ f નો થીટા વાળો કયો આવશે તો કે ભાઈ f30 અને એને લંબ ઘટક ફરી વખત f sin 30 એટલે ટોટલ ઉપર શું લખાશે 2f sin 30 જો બરાબર. તો હવે અહીંયાથી આકૃતિમાં જોઈ શકીએ છીએ તેમ સમાન મૂલ્યના બે સદિશો જો f cos 30 અને f cos 30 મૂલ્ય સમાન દિશા વિરુદ્ધ ઉડી ગયા કેન્સલ. તો હવે ખાલી શું રહ્યું f net જોજો હવે ધ્યાનથી f net લખીએ છીએ તો f net બરાબર 2f sin 30 માઇનસ f બરાબર ઉપરનો માઇનસ નીચેનો આ બે વધ્યા ને જો એક આ વધ્યો ને એક આ વધ્યો તો એને આપણે સોલ્વ કરીએ તો ઉપરવાળાને પ્લસ આઈ કેપ લખો પ્લસ જે કેપ લખો ઉપરવાળાને માઇનસ જે કેપ બરાબર આ રીતે લખી શકાય આપણે શોર્ટમાં જ સોલ્વ કરવો છે એટલે આવું ડિટેલમાં લખતા નથી. ચલો 2f sin 30 ની વેલ્યુ 1/2 માઇનસ f 2 થી 2 કેન્સલ તો f થી f માઇનસ f કેટલા થઈ ગયા 0. તો સેન્ટર ઉપર તમારો જે જવાબ આવે છે શૂન્ય આવે છે બરાબર. આ તો તમને પ્રૂફ કરી દીધું બાકી તમારો આન્સર ઓલવેઝ અહીંયા આગળ આ કન્ડિશનમાં 0 આવે બરાબર. હવે કઈ કઈ કન્ડિશનમાં 0 આવે બરાબર એ પણ આપણે જોઈ લઈએ. જો એટલે તમારે ક્યારે પણ આવો દાખલો આવે ને તો ઓરલી તમે યાદ પણ હોવું જોઈએ કન્ડિશન કે આ કન્ડિશનમાં જવાબ 0 જ આવે ગણતરી કરવાની જરૂર નથી. તો જો એક તો ટ્રાયંગલ વાળી કન્ડિશન ખ્યાલ આવી ગઈ પછી સ્ક્વેરમાં કઈ કઈ કન્ડિશન આવે તો એ પણ જોઈ લેજો. સ્ક્વેરમાં 3-4 કન્ડિશન છે બરાબર એને જોઈ લઈએ. જોજો ધ્યાનથી કે સ્ક્વેરની અંદર કન્ડિશન એવી આવે કે જો અહીંયા પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ જો ચારેય કોર્નર ઉપર સરખા મૂકેલા હોય અને કેન્દ્રમાં કોઈ પણ વિદ્યુત ભાર હોય બરાબર. આ જો બોલું છું એ ધ્યાનથી સમજજો. કોર્નર ઉપર ચારે ચાર વિદ્યુત ભારો સરખા મૂલ્યના બરાબર અને નેચર પર સરખું નેચર એટલે પોઝિટિવ ઓર નેગેટિવ બરાબર. તો પ્લસ 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 અથવા તો માઇનસ 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 બંને હોઈ શકે. તો સેન્ટર ઉપર કોઈ પણ વિદ્યુત ભાર હોય એનાથી કોઈ ફરક પડે નહીં. એ જ રીતે જો અહીંયા આગળ માઇનસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ અને સેન્ટર ઉપર પ્લસ ક્યુ આનો પણ સેન્ટર ઉપર આન્સર શું આવે 0. પછી જો અહીંયા આગળ પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને સેન્ટર ઉપર અહીંયા આગળ કેપિટલ ક્યુ તો આ કન્ડિશનમાં પણ તમારો આન્સર શું આવશે 0 બરાબર. આ તો તમને જો અહીંયા આગળ ફટાફટ તમને શોર્ટમાં કહી દઉં જો આ શું થશે આ પ્લસ ક્યુ ને આ કેપિટલ ક્યુ ને શું કરશે ધક્કો મારશે આ પ્લસ ક્યુ ને ધક્કો મારશે આમ રિપલ્સન બરાબર. આ બિંદુથી સેન્ટરનું અંતર આ બિંદુથી સેન્ટરનું અંતર બંને સરખા થઈ જશે એટલે આ બંને સદિશ શું થઈ ગયા કેન્સલ થઈ ગયા. આ પણ કેન્સલ અને આ પણ કેન્સલ. એવી રીતે સેમ આ પણ લાઈનમાં કેન્સલ થઈ જશે ક્રોસમાં. અહીંયા પણ એવું થશે અહીંયા આગળ આકર્ષણ થશે આ માઇનસ ક્યુ છે આ પ્લસ ક્યુ છે એટલે આકર્ષણ આ બાજુ આ માઇનસ ક્યુ છે આ પ્લસ ક્યુ છે એટલે આકર્ષણ આ બાજુ ફરી વખત બંને કેન્સલ. એવી રીતે સેમ આ ડાયરેક્શનમાં પણ કેન્સલ. હવે આની અંદર જો તો આ માઇનસ છે ને આ પ્લસ છે એટલે આકર્ષણ આ બાજુ આ માઇનસ છે ને આ પ્લસ છે એટલે આકર્ષણ આ બાજુ આ બંને કેન્સલ. પછી આ પ્લસ ક્યુ છે આ પ્લસ ક્યુ છે જો આ પ્લસ ક્યુ ને સેન્ટર વાળો પ્લસ ક્યુ જોજો એ શું કરશે અપાકર્ષણ આ દિશામાં આ પ્લસ ક્યુ ના પ્લસ ક્યુ વચ્ચે અપાકર્ષણ આ દિશામાં ફરી વખત મૂલ્ય સરખા અને કેન્સલ બરાબર. તો આન્સર ફરી વખત તમારો 0 થઈ જાય. આ કન્ડિશનમાં તમારે યાદ રાખવાનું છે કે કેન્દ્ર ઉપર કોઈ પણ વિદ્યુત ભાર હોય બરાબર પ્લસ હોય માઇનસ હોય કોઈ પણ મૂલ્ય હોય એનાથી કોઈ ફરક પડતો નથી. આવી જ્યારે પણ કન્ડિશન આવે બરાબર ફરી વખત કહું છું ચોરસની અંદર પ્લસ 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 ક્યુ બરાબર એટલે એવું નહીં 2q પણ હોઈ શકે 3q પણ હોઈ શકે. મૂલ્ય કોઈ પણ બધા સમાન હોવા જોઈએ. માઇનસ પણ બધા સરખા હોવા જોઈએ અથવા તો પ્લસ પ્લસ સામે સામે અથવા તો માઇનસ માઇનસ સામે સામે અને સેન્ટર ઉપર કોઈ પણ હોય હંમેશા તમારું જે કેન્દ્ર ઉપર આન્સર છે 0 આવશે બરાબર. એ જ રીતે ષષ્ટકોણ હોય તો પણ તમારો સેન્ટર ઉપર આન્સર શું આવશે બધા સરખા હોય ત્યારે બરાબર. ષષ્ટકોણ વાળો પણ પ્રશ્ન પૂછાઈ શકે આ રીતે જો હેક્સાગોન વાળો તો આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. જો અહીંયા પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ બરાબર આવો હોય અથવા તો બીજી કન્ડિશન માઇનસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ સેન્ટર ઉપર કોઈ પણ હોય કોઈ ફરક પડે નહીં. પછી ત્રીજી કન્ડિશન બરાબર જોજો ધ્યાનથી અહીંયા આગળ જોજો ત્રીજી કન્ડિશનમાં અહીંયા આગળ પ્લસ ક્યુ અહીંયા આગળ પ્લસ ક્યુ બરાબર. આ પેર સમજો ગુલાબી કલરની પેર છે આખી તો પ્લસ ક્યુ પછી એવું અહીંયા માઇનસ ક્યુ બરાબર સામસામેની પેર સરખી હોય પછી અહીંયા આગળ ફરી વખત પ્લસ ક્યુ આવી પેર હોય બરાબર. આવો એક જેનો સમ છે આપણે આગળ સોલ્વ કરવાનું જ છે બરાબર. આવી કોઈ પણ પેર બને સામસામે બરાબર સામસામેના વિદ્યુત ભારો સરખા હોય બરાબર મૂલ્ય અને એનું નેચર તો માઇનસ માઇનસ તો પણ હંમેશા કેન્દ્રમાં જે જવાબ છે 0 આવે બરાબર. તો આટલું તમે ઓરલી આન્સર યાદ રાખી શકો બરાબર. તમારો જે પ્રશ્ન દેખાય એટલે સીધો તમારે 0 જવાબ લખી દેવાનો ઓપ્શન ચેક કરી લેવાનો.
બરાબર, બાકી કોઈ ગણતરી કરવામાં ટાઈમ નહીં બગાડવાનો. ચલો એના પછીનો દાખલો. જો આગળ બહુ એક સરસ પ્રકારનો પ્રશ્ન છે. તમારી પાસે એક સિસ્ટમ છે આ પ્રકારની. સિસ્ટમની અંદર આ રીતે તમને એક ઉગમ બિંદુ આપેલું છે અને એનાથી આ તમારી નંબર લાઈન છે આ પ્રકારની. તો સેન્ટર એટલે ઉગમ બિંદુ કહેવાશે ને. ઉગમ બિંદુ પર 1 કુલમનો વિદ્યુતભાર તમે મૂકેલો છે. પછી તેનાથી 1 મીટરના અંતરે, પછી 2 મીટરનું અંતર, પછી 3 મીટરનું અંતર, એવી રીતે ડેશ 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 10 મીટરના અંતર સુધી તમે અલગ અલગ વિદ્યુતભારો મૂક્યા છે. કયા કયા મૂક્યા છે? તો 1 મીટર ઉપર તમે 1 કુલમનો વિદ્યુતભાર મૂક્યો, 2 મીટર ઉપર તમે 8 કુલમનો વિદ્યુતભાર મૂક્યો, 3 મીટર ઉપર તમે 27 કુલમનો મૂક્યો, એવી રીતે ડેશ 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 10 મીટર ઉપર તમે 1000 કુલમનો વિદ્યુતભાર મૂક્યો. બરાબર. તો આ રીતે આખી સિસ્ટમ બનેલી છે અને તમને પ્રશ્ન એવો પૂછેલો છે સિસ્ટમની અંદર કે તમારે 1 કુલમ વિદ્યુતભાર જે રહેલો છે તમારો આ, બરાબર, ઓરિજિન ઉગમ બિંદુ પર, તેના ઉપર તમારે એફનેટ શોધવાનો છે. કોના કારણે? તો 1 મીટર, 2, 3, 4, 5, 10 સુધી જે પણ વિદ્યુતભારો રહેલા છે એ બધાના કારણે તમારે અહીંયા લાગતું કુલ બળ શોધવાનું છે. પ્રશ્ન એવો છે. તો ચલો શરૂઆત કરીએ. તમે જોઈ શકો છો તેમ અહીંયા ઓરિજિન ઉપર પહેલામાં પહેલો 1 કુલમ વાળો કઈ દિશામાં બળ લગાવશે? તો ડાબી બાજુ લગાવશે. જો આ 1 કુલમ અને આ 1 કુલમ બંને વચ્ચે કેવું બળ? અપાકર્ષણ બળ. તો F1 આ દિશામાં લાગશે. જો પછી જો આ 8 કુલમ અને 1 કુલમ ફરી વખત બંને પ્લસ, એટલે F2 પણ આ દિશામાં લાગશે. પછી આ 27 કુલમ પ્લસ છે અને આ 1 કુલમ એ પણ પ્લસ છે, એટલે આ F3 પણ આ દિશામાં લાગશે. મતલબ કે બધા જ જે છે એ ડાબી બાજુ લાગે છે, એટલે એફનેટ જે છે, હવે જે બધા સરખી દિશામાં લાગે એટલે તમારે સરવાળો જ કરવાનો છે. તો અહીંયા જો એફનેટ લખવા જઈશ, બરાબર, તો બધાના વારાફરતી આપણે સરવાળો કરી દઈએ. ચલો તો શરૂઆત કરીએ 1 કુલમ અને 1 કુલમ વચ્ચે. તો જોજો ધ્યાનથી, કે Q1 એટલે પહેલો 1 કુલમ, Q2 એટલે 1 કુલમ ભાગ્યા અંતરનો વર્ગ, પ્લસ કે હવે આ 8 કુલમ માટે વાત કરું છું. Q1 એટલે કોણ? 1 કુલમ વાળો, અને Q2 એટલે 8 કુલમ. તો અહીંયા આગળ 8 ભાગ્યા R નો વર્ગ, એટલે ત્યાં નીચે લખાશે 2 નો વર્ગ, પ્લસ કે Q1 એટલે 1 કુલમ, પછી Q3 એટલે કેટલા છે? 27 ભાગ્યા 3 નો વર્ગ. એવી રીતે પ્લસ 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 ચાલતા કરશે. ક્યાં સુધી? બોલો. કે Q1 એટલે 1 કુલમ અને છેલ્લો કેટલો હતો? 1000 એને ભાગ્યા 10 નો વર્ગ. ત્યાં સુધી આ સિચ્યુએશન ચાલ્યા કરશે. બરાબર. હવે તમને અમુક સિક્વન્સ એન્ડ સિરીઝ મેથ્સ વાળાને ખ્યાલ હશે, બરાબર. બાયોલોજી વાળા પણ આ વસ્તુ નાની નાની યાદ હોવી જોઈએ, બરાબર. ના હોય તો આજે થઈ જશે. ચલો આમાંથી કોમન કોણ નીકળશે? તો સૌથી પહેલા તો કે કોમન નીકળી જશે બધામાંથી, અને આ પહેલામાં તો એક જ વધશે, પ્લસ. હવે જો અહીંયા 8 છે અને નીચે 2 નો વર્ગ છે, બરાબર. અહીંયા જમણી બાજુ કોર્નરમાં હું કેલ્ક્યુલેશન કરું છું એટલે એક સ્ટેપ બચી જાય આપણું. આ 8 છે ને, એનો 2 નો ઘન લખી શકું, એને ભાગે 2 નો વર્ગ. બોલો કેટલા વધ્યા? તો 2 વધ્યા. જો તો 1 + 2 પ્લસ આ કન્ડિશનમાં 27 છે, તો 27 એટલે હું શું લખું? 3 નો ઘન લખું, એને ભાગે 3 નો વર્ગ છે, એટલે કોણ વધ્યા? 3 વધ્યા. જો તો અહીંયા આગળ 3 આવશે. એવી રીતે પ્લસ પ્લસ પેલામાં 4, 5, 6 એ રીતે વધતા જશે. ક્યાં સુધી વધશે? તો કે ભાઈ 10 સુધી વધશે. આ રીતે, બરોબર. તો 10 સુધી આ રીતે સિક્વન્સ તમારા વધતા જશે. ચલો હવે તમારે આન્સર આવી ગયો છે. 1 થી 10 સુધીનો સરવાળો કરવાનો છે. બોલો શું થાય 1 થી 10 સુધીનો સરવાળો? 1 to 10 નું સમેશન કેટલું થશે? બોલો આમાં. 55. વેરી ગુડ. તો Fnet is equal to 55 કે તમારો આન્સર છે, બરોબર. જો હવે કન્ડિશન કેવી થઈ કે તમને 1 થી 10 એમને તમને ખ્યાલ પણ હશે રેન્ડમલી, બરોબર. નાના હશો ત્યારે આ વસ્તુ શીખ્યા હશો, પણ કદાચ આંકડો મોટો થઈ જાય તો તમને એમ કીધું કે 1 થી 50 સુધીનું કેલ્ક્યુલેશન કરો, સરવાળો કરો, તો કન્ફ્યુઝન ક્રિએટ થાય. તો એના માટે તમારે એક ફોર્મ્યુલા યાદ રાખી લેવાનો, બરોબર. મેથ્સ વાળાનો તો ખ્યાલ જ હશે. જો 2 ફોર્મ્યુલા છે, એક સ્ક્વેર વાળો પણ છે ને એક બેઝિક પણ છે. બંને તમને કરાવી દઉં છું. જો આ રીતે હોય કદાચ 1 + 2 + 3 પ્લસ 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 ક્યાં સુધી? n સુધી. તો એનો જનરલ ફોર્મ્યુલા છે. એનો જનરલ ફોર્મ્યુલા છે તમારી પાસે n/2 n + 1, બરોબર. n/2 n + 1. જો તમારે સોલ્વ કરવું હોય તો જો આ 55 આયા તો આવી રીતે સેટ થશે. કેટલા આંકડા હતા? 10, બરોબર. તો જોજો ધ્યાનથી, n બરાબર કેટલા મૂકવું? 10 ભાગ્યા 2, અને અહીંયા આગળ 10 + 1 એટલે અહીંયા થઈ ગયા 5, અને 10 ને 1 11, 11 × 5 જો 55 જવાબ આવી ગયો, બરોબર. અહીંયાથી તો આ ફોર્મ્યુલા તમારે યાદ કરી લેવાનો.
પછી કદાચ આવું હોત તો 1 નો વર્ગ, આવો પણ સમ સેટ થઈ શકે છે. 2 નો વર્ગ, 3 નો વર્ગ, પ્લસ પ્લસ પ્લસ, બરોબર, ક્યાં સુધી? તો n ના વર્ગ સુધી. જો તો ડેશ 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 ક્યાં સુધી? તો કે ભાઈ n ના વર્ગ સુધી. તો આના માટેનો પણ ફોર્મ્યુલા તમને યાદ હોવો જોઈએ, જ્યારે પણ કદાચ આવી પણ સિરીઝ સેટ થઈ જતી હોય, બરાબર. તો n/6 n+1 અને 2n+1, બરાબર. આમાં n જે છે એ કેટલા આંકડાઓને તમે સંખ્યાનો સરવાળો કરવા જઈ રહ્યા છો એ વેલ્યુ છે, બરાબર. તો આટલે સુધી તમારે એક કરવાનું છે. તો આ દાખલો તો એકદમ સહેલો જ છે. બસ આ મેઇન તમને આ બે સિક્વન્સ અને સિરીઝ જે છે એ તમને યાદ હોવી જોઈએ. જો હવે એનો નેક્સ્ટ સમ છે એના જેવો જ છે સેમ. ફરી વખત એ જ સિક્વન્સ થી ચાલીએ છીએ. એક ઉગમ બિંદુ છે અને આ તમારી નંબર લાઈન છે. તો નંબર લાઈન ઉપર અલગ અલગ વિદ્યુત ભારો મૂકેલા છે. આના ઉપર તમારા ઉગમ બિંદુ પર 1 કુલમ, પછી 1 મીટર અંતર, પછી 2 મીટર, પછી 3 મીટર, બરાબર. આ રીતે ચાલતું જાય છે. આવું n સુધી ચાલે છે. પેલામાં જેમ 10 સુધી ચાલતું હતું એમાં અહીંયા આગળ n સુધી ચાલતું જ જાય છે, બરાબર. અહીંયા ક્યાં ઊભું નથી રહેવાનું. પછી 1 મીટર ઉપર જે વિદ્યુત ભાર મૂકેલો છે એ અહીંયા આગળ 1 મીટર ઉપર 1 કુલમ મૂકેલો છે વિદ્યુત ભાર. પછી 2 મીટર ઉપર -2 કુલમ મૂક્યો છે. પછી 3 કુલમ ઉપર +3 કુલમ મૂક્યો છે. પછી -4 કુલમ, બરાબર. પ્લસ માઇનસ આ રીતે ચાલતું જાય છે, બરાબર. તો આ રીતે તમારા વિદ્યુત ભારો મૂકેલા છે. તો ફરી વખત એવી સેમ મેથડ, બરાબર. પણ અહીંયા આગળ શું થશે કે એક બળ જે છે એ અપાકર્ષી પ્રકારનું હશે, એક બળ આકર્ષી પ્રકારનું હશે, એવું પણ થશે આની અંદર. તમે વિચારી શકો છો. જુઓ તમે ધ્યાનથી. તો આ 1 કુલમ અને આ 1 કુલમ, આ બંને વચ્ચેનું બળ જે છે F1 એ ડાબી બાજુ લાગશે, તમે કહેશો એમ. જો, બરાબર. પછી આ -2 કુલમ સેકન્ડ અને આ 1 કુલમ એનું બળ જમણી બાજુ લાગશે. કેમ? કેમ કે આકર્ષી પ્રકારનું છે F2. તો એક ડાબી બાજુ, એક જમણી બાજુ, એક ડાબી બાજુ, એક જમણી બાજુ. તો એ રીતે તમારે સરવાળો કરવો પડશે આની અંદર. તો ચલો Fnet લખવાનું સ્ટાર્ટ કરીએ આપણે. તો Fnet બરાબર, જોતા જજો ધ્યાનથી. Fnet બરાબર સૂત્ર લખીએ છીએ. પહેલું આ સેન્ટર વાળું, ઓરિજિન વાળું અને પહેલો, તો K Q1 Q2 ભાગ્યા R નો વર્ગ, બરાબર. એ તો એક સિમ્પલ છે. પછી બીજા માટે જોજો, K Q1 એટલે 1 કુલમ, Q2 એટલે -2 કુલમ, એટલે માઇનસ મેં આગળ લખી નાખ્યા, ભાગ્યા 2 નો વર્ગ. પછી પ્લસ K Q1 એટલે 1 કુલમ, Q2 એટલે 3 કુલમ, ભાગ્યા 3 નો વર્ગ, બરાબર. પ્લસ માઇનસ ચાલતા રહેશે. ક્યાં સુધી? આવા n સુધી ચાલશે. ચલો, તો આમાંથી કોણ કોમન નીકળશે? તો પેલામાં જેમ નીકળતું હતું એમ K કોમન નીકળી જશે. પહેલામાં વધશે, બોલો, અહીંયા 2 અને નીચે 2 નો વર્ગ, એટલે શું વધશે? નીચે ખાલી 2 વધશે. પછી અહીંયા 3 અને નીચે 3 નો વર્ગ, એટલે નીચે 3 વધશે, એટલે +1/3. આગળ જોશો તો -1/4 આવશે. એવી રીતે સિક્વન્સ તમારી ક્યાં સુધી ચાલ્યા કરશે? n સુધી. તો તમારો Fnet જે છે ને, આ આન્સર સેટ છે જ, આન્સર સાચો છે. પણ ઓપ્શન ની અંદર કઈ આવો ઓપ્શન હશે નહીં. કેમ? કેમ કે તમને પેલામાં જેમ સિરીઝમાં તમે સોલ્વ કર્યું એ રીતે આ જે 1 -1/2 +1/3 -1/4 આ પણ એક પ્રકારની સિરીઝ છે, એ તમારે શીખવાની છે, બરાબર. તો મેથ્સ વાળા ખાસ ધ્યાન આપે, બરાબર. આના ઉપર આ જે નો સમ છે એડવાન્સ. જો હવે તમે ક્યાં ભરાઈ ગયા? અહીંયા સિક્વન્સ, આ જે સિરીઝ છે ને એડ કરવામાં ભરાઈ ગયા અહીંયા આગળ, બરાબર. તો એના માટે હું તમને અહીંયા એક હિન્ટ લખું છું. જોડો, ln 1 + x ની એક સિરીઝ છે. ln 1 + x ની એક સિરીઝ છે જે તમારે ભણવામાં આવતી હશે, અથવા તો એન્જિનિયરિંગ ની અંદર આવશે આગળ. x - x²/2, જે ની અંદર તો આ તૈયાર કરવી જ પડે છે. x - x²/2 પ્લસ x³/3 -x⁴/4 પ્લસ આ રીતે અનંત સુધી ચાલ્યા કરશે, બરોબર. આ ln 1 + x ની આ સિરીઝ છે. હવે આની અંદર તમે વિચારો કે x બરાબર 1 મૂકીને ટ્રાય કરો તો શું થઈ જશે? બોલો, ln 2 થઈ જશે. આ x ના બદલે 1 મૂકો એટલે 1 + 1 કેટલા થઈ ગયા? 2. x ના બદલે 1 મૂકો તો આ 1 થશે. માઇનસ x ના બદલે 1, 1 નો વર્ગ તો 1 જ થાય, તો 1/2. પછી અહીંયા આગળ x ના બદલે 1 મૂકો એટલે 1 નો ક્યુબ કરો, એ પણ શું થાય? 1. તો 1/3 -1/4. જો આ તો એની જ સિક્વન્સ આવી ગઈ જે આપણે આગળ રાખવી છે. તો આ તો શું છે? બ્રેકેટમાં જે છે કોની સિરીઝ છે? તો ln 2 ની સિરીઝ છે, બરાબર. તો આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. તો આવી સિરીઝો પર તમને ખ્યાલ હોવી જોઈએ. તો K અને બ્રેકેટની અંદર તમારો આ જે સિરીઝ છે એનો જવાબ છે ln 2. આ તમારો નાનો જવાબ ઓપ્શન ની અંદર તમને મળી જશે, ln 2. આ એડવાન્સ લેવલનો સમ છે, બરાબર. તો આ તમારે બધા ધ્યાનથી કરવો પડશે.
કરીશું. ચલો એક નાનો બેઝિક સમ છે, બરોબર. તો તમને બે રીતે આ દાખલો ગણાવીશ, જો ધ્યાનથી. પહેલા કન્ડિશન સમજજો આખી પ્રશ્નની. એક Q1 વિદ્યુત ભાર જે છે એ અહીં આગળ ફિક્સ કરેલો છે, બરોબર. પહેલા પ્રશ્ન સમજી લેજો ધ્યાનથી. અને બીજો એક Q2 વિદ્યુત ભાર છે, એ અહીંયાથી કેટલા અંતરે છે? R1 અંતરે રહેલો છે. જો Q1 વિદ્યુત ભારને ફિક્સ કર્યો છે, Q2 વિદ્યુત ભાર તમે જોઈ શકો છો તે Q1 વિદ્યુત ભારથી R1 અંતરે રહેલો છે, જે મુક્ત અવસ્થામાં છે. જો અત્યારે પકડી રાખ્યો છે મેં, પછી એને હું છોડી દઉં છું. છોડી દઉં મતલબ કે રિલીઝ કરી દઉં છું, બરોબર. રિલીઝડ એટલે મતલબ કે મેં છોડી દીધો. હવે જેવો તમે એને છોડી દીધો એટલે હવે આ પ્લસ Q1 અને આ પ્લસ Q2 એ બંને વચ્ચે જે છે એ અપાકર્ષણ બળ લાગશે, અને અપાકર્ષણ બળ લાગવાના કારણે એ દૂર જશે. હવે દૂર જશે એટલે પ્રશ્ન એવો છે કે આ દૂર જતા 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 માની લો કે અહીંયા પહોંચ્યો. કેટલા અંતરે? તો કે ભાઈ Q1 કરતા R2 અંતરે જ્યારે પહોંચે, બરોબર, સમજો ધ્યાનથી, જે એનો સમ છે. Q1 કરતા R2 અંતરે પહોંચે ત્યારે એનો કોઈક ને કોઈક વેગ હશે. એ વેગ કેટલો હશે? પ્રશ્ન એવો છે કે આનો વેગ R2 અંતરે શોધો, બરોબર. પ્રશ્ન ફરી વખત તમને કહું છું. Q1 વિદ્યુત ભારને ફિક્સ કર્યો છે, Q2 વિદ્યુત ભાર તમે R1 પાસે મૂક્યો છે. હવે આપણને ખબર છે હજુ પકડી રાખ્યો છે, પછી જેવો છોડી દીધો એવું બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. Q1 ક્યાંય ખસશે નહીં, કારણ કે એને ફિક્સ કર્યો છે. Q2 તો જશે આગળ, જમણી બાજુ દોડવા મળશે. દોડવા મળશે તો R2 અંતરે જ્યારે પહોંચે, કોનાથી? Q1 થી R2 અંતરે જ્યારે પહોંચે ત્યારે તેનો વેગ કેટલો હશે? પ્રશ્ન આવો છે. ચલો તો સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ. જુઓ ધ્યાનથી. તો આપણને માની લો કે આની જે મેથડ છે, એક તો ઇન્ટિગ્રેશનની મેથડ છે અને બીજી જનરલ મેથડ જે પણ હું તમને કહી દઈશ, શોર્ટ ટ્રીક છે, એ પણ આપણે બંને ડિસ્કસ કરીશું. તો જો હું શું કરું છું કે અહીંયા R2 સુધી પહોંચે પહેલા Q1 થી માની લો કે કોઈ x અંતરે પહોંચી ગયો, બરોબર. આ તમારો વિદ્યુત ભાર છે સેકન્ડ Q2, એ કોઈ x અંતરે પહોંચી ગયો. અહીંયા તો Q1 ફિક્સ જ છે, તો આના વચ્ચે લાગતું બળ કેટલું હશે? તો કે ભાઈ K Q1 Q2 ભાગ્યા x², બરોબર. અને એના બરાબર શું લખી શકાય? તો કે F બરાબર ma લખી શકાય. તો એ બરાબર શું લખાશે? તો કે a બરાબર K Q1 Q2 ભાગ્યા mx². આટલું થઈ જશે, જો, બરોબર. હવે એક્સેલરેશન તમને ખબર છે, બધાને ખ્યાલ હશે. એક્સેલરેશન શું લખાય? dv ભાગ્યા dt. અહીંયા આગળ dx થી ગુણાકાર કરો ને dx થી ભાગાકાર કરો, બરોબર. આવું તમે 11 માં શીખ્યા હશો. જો આ dt ને આ બાજુ લઈ લો ને dx ને આ બાજુ લઈ લો, બંનેને ઉલટાઈ નાખો તો dv ભાગ્યા dx ગુણ્યા dx ભાગ્યા dt, આવું લખી દેવાય. હવે dx ભાગ્યા dt એટલે કોણ કહેવાય? વેગ. તો તમે જુઓ dv ભાગ્યા dx ગુણ્યા વેગ v, આવું લખી શકાય, બરોબર. જોઈ લો. તો પ્રવેગને હું શું લખી શકું? v dv ભાગ્યા dx એના બરાબર k Q1 Q2 ભાગ્યા mx², બરોબર. હવે અહીંયા આગળ આ લખવાનું કારણ શું છે કે મારે વેગ શોધવો છે. એટલે જો હું ત્યાંથી શું કર્યો, પ્રવેગમાંથી ક્યાં પ્રવેશી ગયો? સીધો વેગની અંદર, જે મારે શોધવાનો છે, બરોબર. તો જમણી બાજુનું કેલ્ક્યુલેશન હું હટાવી દઉં છું. આ તો ખાલી તમને સમજવા માટે. તમે 11મા ધોરણમાં ઓલરેડી આ શીખી ગયા છો, બરોબર. પ્રવેગને v dv ભાગ્યા dx લખાય આ રીતે. તમે જે રીતના સમની અંદર આપ કરેલું હશે પહેલા. ચલો હવે શું કરીશું કે વેગને છે એ મારે કરતા બનાવવો પડશે, કેમ કે મારે વેગ શોધવાનો છે. તો v dv એના બરાબર k Q1 Q2 ભાગ્યા mx² અને dx ને પેલી બાજુ લઈ જાઓ તો અહીંયા આ બાજુ આવી જશે dx. હવે એને શોધવા માટે મારે શું કરવું પડશે? સંકલન, બરોબર. v શોધવા માટે તો અહીંયા બંને બાજુ સંકલન. ચલો તો વેગની વાત કરીએ તો આ બાજુ વેગ છે, બરોબર, વેરિયેબલ, અને અહીંયા આગળ સ્થાન છે. તો જુઓ ધ્યાનથી, જ્યારે R1 અંતરે હતો ત્યારે એનો વેગ શું હતો? 0 હતો, કારણ કે શું હતું? ફિક્સ Q2 જે છે એને આપણે પકડી રાખ્યો હતો. તો પ્રારંભિક અવસ્થામાં એનો વેગ કેટલો હતો? R1 હતો ત્યારે 0, અને પછી દોડ્યો તો ક્યાં પહોંચ્યો? તો કે ભાઈ R2 એ પહોંચ્યો ત્યારે એનો વેગ કેટલો થઈ ગયો? v, જે મારે શોધવાનો છે અહીંયા આગળ, બરોબર. તો ચલો v dv નું સંકલન આપણે બધા જાણીએ છીએ તેમ શું થઈ જશે? v²/2, અને લિમિટ આપણને ખબર છે 0 થી લઈને v. ચલો આમાંથી k Q1 Q2 ભાગ્યા m, એ તો અમને એમ આવી જશે. હવે અહીંયા આગળ સંકલન R1 થી લઈને R2 સુધી અને 1/x² dx, આનું સંકલન વધશે, બરોબર. તો આપણે સંકલનનું ડિસ્કશન કરી ચૂક્યા છીએ. ચલો અહીંયા લોઅર લિમિટ મૂકવાની જરૂર નથી, તો v²/2 આવશે. પછી અહીંયા જો k Q1 Q2 ભાગ્યા m, ચલો અહીંયા આગળ આનું શું થઈ જશે? -1/x, બોલો, R1 થી R2 સુધી 1/x² dx નું સંકલન -1/x થાય, બરોબર. ચલો હવે આગળ સોલ્વ કરતા જઈએ. v²/2 બરાબર k Q1 Q2 ભાગ્યા m, અહીંયા આગળ જો 1/ અહીંયા થઈ જશે, આનું સોલ્વ કરજો
તો આ માઇનસ છે અહીંયા આગળ, બરોબર. માઇનસ ને બહાર લઈ લો, એક સ્ટેપ ઉડાઈ દઉં છું, જોજો. માઇનસ ને બહાર લઈ લઉં તો 1/R2 માઇનસ 1/R1 થઈ જાય, અને માઇનસ અંદર લઈ જાઓ એટલે 1/R1 માઇનસ 1/R2 થઈ જશે આની અંદર, બરોબર. ચલો હવે બસ પતી ગયું. વેગ v તો શોધવાનો છે, તો 2 પેલી બાદ જતા રહેશે અને બાકીની ગણતરી થઈ જશે. તો ચલો વેગ v બરાબર પતી ગયું 2k q1 q2 ભાગ્યા m, અહીંયા બ્રેકેટની અંદર 1/R1 માઇનસ 1/R2 અને એ પણ આખા છે એની અંદર વર્ગમૂળની અંદર. તો આ તમારો આન્સર છે, બરાબર. તો આ વેગનો જેઈ નો સમ છે, બહુ સરસ છે, બરાબર. આની એક બીજી પણ ટ્રીક છે, જે શોર્ટ ટ્રીક છે, આપણે એના પર ડિસ્કસ કરીએ. એ 3 સ્ટેપની અંદર જવાબ આવી જશે, બરાબર. આ બેઝિક મેથડ છે, તો એનાથી આપણે એને સોલ્વ કર્યું. તો આપણે અત્યારે જે દાખલો ગણ્યો એ જ દાખલો ફરી વખત આપણે એક ટ્રીકથી ગણવાનો ટ્રાય કરીએ. જે સ્માર્ટ સોલ્યુશન છે એકદમ, બરાબર. જો ઉર્જા સંરક્ષણનો નિયમ તમને ખ્યાલ હશે તો ઉર્જા સંરક્ષણ પરથી તમે આને સોલ્વ કરી શકો છો, બરાબર. તો જુઓ ધ્યાનથી કે આપણે કન્ડિશન શું હતી દાખલાની અંદર, કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત બાર જે છે એને આપણે અહીંયા ફિક્સ કરેલો હતો, બરાબર. ચલો તો ફિક્સ એનાથી કેટલા અંતરે, તો કે ભાઈ R1 અંતરે બીજું એક પ્લસ ક્યુ વિદ્યુત બાર આપણે મૂકેલો હતો, જેને આપણે છોડી દીધો, બરાબર. તો અહીંયાથી આપણે એને શું કર્યું, રિલીઝ કર્યો, અને રિલીઝ કર્યો એટલે આના ઉપર બળ લાગ્યું અને આ બિંદુ પર પહોંચ્યો, બરાબર. તો એ બિંદુ પર એનો વેગ કેટલા અંતરે પહોંચ્યો, તો કે Q1 થી, એટલે પહેલો જે વિદ્યુત બાર છે ત્યાંથી એ આટલા અંતરે R2 અંતરે, બરાબર. નામ Q1 Q2 છે, તો Q1 અને આ Q2 તમારો. ચલો તો કેટલા અંતરે પહોંચ્યો, તો કે ભાઈ R2 અંતરે પહોંચ્યું જ્યારે, બરાબર, બળ લાગતા લાગતા. તો R2 અંતરે એનો વેગ કેટલો, પ્રશ્ન આવો હતો, બરાબર. તો આપણે જવાબ તમે જોયો હશે, ખૂબ જ મોટો આવ્યો, બરાબર. મેથડ પણ તમને ખૂબ લાંબી લાગી. તો એની બીજું એક સ્માર્ટ સોલ્યુશન શું છે, તો ઉર્જા સંરક્ષણનો નિયમ. તો આપણે બધા જાણીએ છીએ તેમ ઉર્જા સંરક્ષણ થવું જોઈએ. પ્રારંભિકમાં જેટલી ઉર્જા હશે, કુલ ઉર્જા, એટલી જ ઉર્જા અંતિમ અવસ્થામાં અથવા તો જે ફાઇનલ કન્ડિશન છે એની અંદર હોવી જોઈએ. તો ઉર્જા સંરક્ષણની અંદર ખબર છે તમને, મિકેનિકલ એનર્જી, બરાબર, યાંત્રિક ઉર્જા. એટલે કઈ ઉર્જા જોજો ધ્યાનથી, કાઇનેટિક એનર્જી ઇનિશિયલ પ્લસ પોટેન્શિયલ એનર્જી ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી ફાઇનલ પ્લસ પોટેન્શિયલ એનર્જી ફાઇનલ, બરાબર. યાંત્રિક ઉર્જા તમને ખબર છે, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, જે શરૂઆતમાં હોય પ્રારંભિક, એ જ અંતિમમાં હોવી જોઈએ. હવે તમને પ્રશ્ન અહીંયા આગળ ક્યાં પ્રોબ્લેમ છે ખબર છે, કે તમને સ્થિતિ ઉર્જાનું સૂત્ર કદાચ ખ્યાલ નહીં હોય, એ ચેપ્ટર નંબર 2 ની અંદર આવે છે, બરોબર. તો હું તમને અત્યારથી કહી દઉં, તમે ઓલરેડી શીખી જ ગયા છો 11મા ધોરણની અંદર જ્યારે ગુરુત્વાકર્ષણ ભણ્યા ત્યારે. તો બે દળ વચ્ચેનું સ્થિતિ ઉર્જાનું સૂત્ર બોલો, કોઈને યાદ છે? બે દળ વચ્ચેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર r અંતરે રહેલા હોય ત્યારે એનું સૂત્ર કોણ બોલશે? -G m1 m2 -G, બહુ સરસ. m1 m2 ભાગ્યા r. આવું સેમ જે છે, જો વિદ્યુત ભાર હોય તો એના માટે સૂત્ર છે u બરાબર k q1 q2 ભાગ્યા r, બરોબર. અહીંયા આગળ માઇનસ નથી, કેમ કે અહીંયા આગળ જે q1 અને q2 જે છે ને એ વિથ સાઇન મૂકવામાં આવે છે, બરોબર. ચેપ્ટર નંબર 2 માં તમે આગળ શીખશો. તો અહીંયા આગળ વિથ સાઇન મૂકો એટલે પ્લસ હશે તો પ્લસ અને માઇનસ હશે તો માઇનસ, ઓટોમેટિક સાઇન લઈ લેશે. પરંતુ તમે જે 11માં શીખ્યા એની અંદર તો કેવું હતું કે અમારું બળ જે છે હંમેશા આકર્ષી પ્રકારનું, એક જ પ્રકારનું લાગતું હતું, એટલા માટે, બરોબર. તો ચલો હવે અહીંયા આગળ સ્માર્ટ સોલ્યુશન જુઓ, જો એક જ 2 લાઈનમાં આન્સર આવી જશે, એક મેમાં જ. ચલો, કાઇનેટિક એનર્જી ઇનિશિયલ, જ્યારે તમે એને છોડ્યો નહોતો, બરોબર, આ જ્યારે અહીંયા હતો ત્યારે એનો વેગ કેટલો હતો? 0. તો ઇનિશિયલ કન્ડિશનમાં કાઇનેટિક એનર્જી કેટલી હતી? 0. બોલો, પ્રારંભિક અવસ્થામાં ઇનિશિયલ ઉર્જા k q1 q2 ભાગ્યા r1 અંતર, બરાબર. ચલો k ફાઇનલ, તો k ફાઇનલ માની લો કે અહીંયા જ્યારે પહોંચ્યો ત્યારે એનો વેગ v હતો, એટલે એની ગતિ ઉર્જા તો હશે જ, તો કે ભાઈ હાફ mv², જે મારે શોધવાની છે, પ્લસ u ફાઇનલ, બોલો ત્યાં આગળ શું લખાશે? k q1 q2 ભાગ્યા કેટલા અંતરે? r2 અંતરે. ચલો તો પતી ગયું. હવે અહીંયાથી v ને કરતા બનાવવાનો છે તમારે ખાલી, તો જો આવું લખી શકાય, હાફ mv² બરાબર, જોજો અહીંયાથી k q1 q2 આ બાજુ બહાર આવી જશે, 1/r1 માઇનસ 1/r2, જોઈ લો, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો, તમે જોઈ લો. આ પદ જે છે આના પેલી બાદ લઈ ગયા, એમાંથી k q1 q2 બહાર કાઢી લીધું, બરાબર. તો v બરાબર, જો આ 2 જે છે પેલી બાદ જતા રહેશે ને m નીચે આવી ગયો, એટલે 2k q1 q2 ભાગ્યા અહીંયાથી નીચે થઈ જશે તમારો m આવી જશે, અને અહીંયા તો છે જ 1/r1 માઇનસ 1/r2 એ પણ છે, તો શેની અંદર જતું રહેશે? તો આખે આખું વર્ગમૂળની અંદર. જોયું તો પેલો આન્સર જો કેટલા સ્ટેપમાં આવી ગયો? 3 સ્ટેપની અંદર,
બરાબર. તો આ સ્માર્ટ સોલ્યુશન છે. બરાબર, તો અહીંયા લખી પણ નાખીએ આપણે સ્માર્ટ સોલ્યુશન. બરાબર. તો ઉર્જા સંરક્ષણનો નિયમ જો તમને આવડતો હોય તો દાખલો કેટલી સ્પીડમાં થઈ જાય. જો બરાબર, પેલી મેથડ પણ સાચી જ છે, એ લોંગ મેથડ છે. બરાબર, જનરલાઇઝ મેથડ છે. કદાચ આમાંથી તમારે સેટ ના થાય તો એ મેથડથી તમારે આન્સર આવવાનો જ છે કાયમ. ચલો હવે એના પછી આપણે જોઈએ નેક્સ્ટ દાખલો જે છે ખૂબ જ અગત્યનો. બરાબર, લોજિક વાળો અને મજા પણ આવશે સોલ્વ કરવાની. બરાબર, અને ટાઈમ પણ લેશે થોડો, પણ એક લેવલનો દાખલો છે, જી એડવાન્સનો. બરાબર, ક્રોટોસ પ્રોબ્લેમ કહેવાય છે ને. બરાબર, ક્રોટો નામના સાયન્ટિસ્ટે આને જનરેટ કરેલો છે. બરાબર, દાખલો આપો તો બેઝિક તમને કન્સેપ્ટ બેઝિક આવડતા હશે ને તો દાખલો આવડી જશે. બસ બેઝિક જ વસ્તુ છે આમાં. બરાબર, આગળ જે તમે જોયું ને એફનેટ શોધતા હતા 60 ડિગ્રી વચ્ચે 120 ડિગ્રી વચ્ચે શું થાય, આ બધાની જ વાત છે. એનાથી પણ જલ્દી થઈ જશે દાખલો. ચલો તો ક્રોટોસ પ્રોબ્લેમ શરૂઆત કરીએ. બહુ સરસ એક્ઝામ્પલ છે. ક્રોટો નામનો સાયન્ટિસ્ટ હતો એટલે એને કહેવામાં આવે છે ક્રોટોસ પ્રોબ્લેમ. જો એને કન્ડિશન કેવી લીધી દાખલો બનાવવા માટે કે આપણે જે ઘડિયાળ આવે ને નોર્મલ એ વોચ છે. બરાબર, તો ઘડિયાળની અંદર જે નંબર લખેલા છે, માની લો કે અહીંયા આપણે 12 વાગે, બરાબર, અહીંયા આગળ 1 વાગ્યો હોય, અહીંયા 2 વાગ્યા હોય, અહીંયા 3, પછી આ 4, પછી આ 5, અહીંયા આગળ 6 વાગેલા હશે. બરાબર, એક મિનિટ થોડું સેટ કરી એટલે સામે આવે. અહીંયા 5 અને 12 ની એક્ઝેક્ટ સામે અહીંયા 6. ચલો પછી અહીંયા 7 વાગ્યા હશે, પછી અહીંયા 8, પછી અહીંયા 9, પછી અહીંયા 10 અને પછી 11. બરાબર, આ રીતે તમને નંબર લખેલા હશે ઘડિયાળની અંદર. અને અહીંયા આગળ હશે કોર્નર સેન્ટર એનું. હવે એને એવું કર્યું કે આ જેટલા વાગેલા છે ને એ બધા ઉપર એને એટલા કુલમનો વિદ્યુતભાર મૂકી દીધો. મતલબ કે 12 વાગ્યા હોય ત્યાં આગળ 12 કુલમનો, અહીંયા 1 કુલમનો, 2 કુલમ, 3 કુલમ, 4 કુલમ, 5 કુલમ, 6, 7, 8, 9, 10 અને 11 આટલા કુલમનો વિદ્યુતભાર મૂકી દીધો. અને સેન્ટર ઉપર એને એકદમ નાનો વિદ્યુતભાર મૂક્યો 1 કુલમનો. બરાબર, તો કેન્દ્ર ઉપર અહીંયા 1 કુલમનો વિદ્યુતભાર મૂક્યો. અને આ જે તમારી ક્લોક આપી જેની રેડિયસ ત્રિજ્યા આપી દીધી એને, તો એની જે રેડિયસ છે અહીંયા આગળ તમને 1 મીટર સિમ્પ્લિફિકેશન માટે આપી દીધી. બરાબર, અને પ્રશ્ન ફરી વખત એવો પૂછ્યો કે સેન્ટર ઉપર કેન્દ્ર ઉપર લાગતું એફનેટ શોધો. બરાબર, પ્રશ્ન એવો હતો અહીંયા આગળ એફનેટ ઓન સેન્ટર. બરાબર, મજા આવશે ગણવાની દાખલો. બરાબર, સાવ સહેલો છે, તમે જોશો એટલે લાંબો ચાલશે પણ તમને થોડું લોજિક આની અંદર વધારે લાગશે. બરાબર, અને મજા પણ આવશે સોલ્વ કરવાની. આગળનો જે બેઝિક કન્ટેન્ટ છે એ જ આમાં યુઝ કરેલો છે સોલ્યુશનમાં. ચલો તો હું શરૂઆત કરું છું દાખલોને સોલ્વ કરવાની. સૌથી પહેલા હું ખાલી છે ને આને બેને સોલ્વ કરું છું. સૌથી પહેલા પેર બનાવું છું 12 કુલમની અને 6 કુલમની. આની માટે આ કોના ઉપર બળ લગાવે છે તો 1 કુલમ ઉપર બળ લગાવે છે. બરાબર, તો જોજો ધ્યાનથી. અહીંયા કોણ છે 12 કુલમ, અહીંયા વચ્ચે કોણ છે 1 કુલમ, અને અહીંયા નીચે કોણ છે 6 કુલમ. જો ધ્યાનથી, અહીંયા નીચે છે 6 કુલમ. ચલો હવે 12 કુલમ અને 1 કુલમ આ બંને વચ્ચે લાગતું બળ કેવા પ્રકારનું હશે? અપાકર્ષી પ્રકારનું. તો અહીંયા બળ લગાવશે. કેટલું લગાવશે? તો જોજો ફોર્સનો ફોર્મ્યુલા કે Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર. એટલે તમારું શું થશે? 12K થશે. જો આ રીતે. બરાબર, તો નીચે એને કેટલું લગાવ્યું? 12K. પછી 6 કુલમ આ અને 1 કુલમ આ વિદ્યુતભાર, એ બંને વચ્ચે ફરી વખત અપાકર્ષણ બળ લાગશે ઉપરની તરફ. બોલો કેટલું લાગ્યું? 6K. તો બોલો નેટ કેટલું આવ્યું? તો 6K ઉપર ને 12K ઉપર, તો નેટ તમે જોશો તો 6K નીચે આવશે. જો ધ્યાનથી. બરાબર, હજુ ખાલી એક જ પેર સોલ્વ કરી, 12 અને 6 ની મેં ફરી વખત કહું છું, 12 અને 6 ની પેર સોલ્વ કરી દીધી આપણે. ચલો આટલો જવાબ આવી ગયો આપણો. હવે હું બીજી પેર સોલ્વ કરવા જઉં છું. પેર જે છે એ 1 કુલમ, જોજો અહીંયા ધ્યાનથી, 1 કુલમ અને 7 કુલમ આની વચ્ચે વાત કરું છું. તો જોજો ધ્યાનથી અહીંયા આગળ 1 કુલમ અહીંયા આગળ છે, આ તમારો 1 કુલમ, અહીંયા વચ્ચે બીજો 1 કુલમ છે તમારો. બરાબર, સેન્ટરની અંદર 1 કુલમ, આ 1 કુલમ, અને નીચે કયો છે 7 કુલમ. બરાબર, આની વાત કરું છું. આ અને આ વચ્ચેનો. બરાબર, આખી જોડતી રેખાની વાત કરું છું. ચલો આની અંદર શું થાય છે જોજો સોલ્વ કરતા. તો આ 1 કુલમ અને 1 કુલમ આ બંને વચ્ચે કેટલું બળ લાગશે? K. આ 7 કુલમ અને આ 1 કુલમ બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. જુઓ ધ્યાનથી, તો 7 અને 1 એટલે કેટલું લાગશે? 7K. એને સોલ્વ કરશો એટલે ઉપરની બાજુ કેટલા આવશે? 6K. જુઓ ધ્યાનથી, કોની તરફ? 1 કુલમ બાજુ. બરાબર, એ જ રીતે સેમ તમે જુઓ 2 અને 8 વચ્ચે. બરાબર,
તો 2 અને 8 વચ્ચેની પેર તમે સોલ્વ કરશો તો પણ તમારું 2 કુલમની બાજુ કેટલો જવાબ આવશે 6k. બરાબર. તો જો તમારો ફાઇનલ આન્સર આ રીતે બનતો જાય છે આની અંદર સોલ્વ કરતા કરતા. એક તો અહીંયા આગળ એવું થયું કે આ દિશામાં એક બળ લાગ્યું તમારું F net, પછી એક જે બળ છે આ 1 કુલમ બાજુ લાગ્યું, પછી એક બળ જે છે 2 કુલમ બાજુ લાગ્યું, પછી 6 વાળું આ બાજુ લાગશે, પછી 4 કુલમ બાજુ બળ લાગશે, પછી 5 કુલમ બાજુ બળ લાગશે. તો આ રીતે ટોટલ બળો લાગશે બધા. જોઈ લો કેટલા તો કે ભાઈ 6k જેટલા બધા સરખા લાગશે. અહીંયા 6k, અહીંયા 6k લાગશે, અહીંયા 6k લાગશે, અહીંયા 6k, અહીંયા 6k અને આ કન્ડિશનમાં 6k. જો આટલા બળ પેર બનશે આખી તમારી. બરાબર. જો આ રીતે તમે સોલ્વ કરતા જાઓ એટલે તમે એક સામેની પેર સોલ્વ કરો એટલે આ રીતનું બનશે. હવે આજે આકૃતિ બનાવીને એને સોલ્વ કરવાની છે. ડિફિકલ્ટ ટાસ્ક ક્યાં થાય છે. બરાબર. પણ જેવું તમે સોલ્વ કરશો એવું તમને મજા આવશે આની અંદર કે એકદમ સહેલી વસ્તુ છે. આગળના બેસિક કન્સેપ્ટને જ આપણે યુઝ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. તો એ ફિગરને હું બાજુમાં ફરી વખત ડ્રો કરું છું. બરાબર. જુઓ ધ્યાનથી. થોડો ટાઈમ લાગશે આને સોલ્વ કરતા, પણ પ્રોબ્લેમ પણ એકદમ કન્ટેન્ટ વાળો સારો છે. જો ધ્યાનથી. નીચે 6 કુલમ 6k સોરી. બરાબર. અહીંયા આગળ 1 વાગ્યા ઉપરનો બળ, પછી 2 વાગ્યા ઉપર, પછી 3 વાગ્યા ઉપર, પછી 4 વાગ્યા ઉપર, પછી 5 વાગ્યા ઉપર. બરાબર. આ પ્રકારે જોયું કેટલું બળ છે. તો અહીંયા આગળ 6k, અહીંયા આગળ 6k, અહીંયા આગળ 6k, અહીંયા આગળ 6k, અહીંયા આગળ 6k અને આ 6k. બરાબર. આનો F net શોધવાનો છે. બરાબર. ચલો મને કોઈ કહી શકશે કે આ જે 1 વાગ્યો છે એનો ખૂણો 3 વાગ્યાથી કેટલો હશે? આ 3 વાગ્યા અને 1 વાગ્યા આ બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે? એંગલ 60 ડિગ્રી. વેરી ગુડ. બરાબર. શું એટલો ને એટલો ખૂણો 3 અને 5 ની વચ્ચે પણ હશે? વિચારો ધ્યાનથી. 3 અને 5 ની વચ્ચે પણ એટલો ખૂણો. બરોબર ને? તો જો હું કોને સોલ્વ કરું છું, જો પેર બનાવતા રહેલો, બાકી આ તો ઓરલી આન્સર સોલ્વ થઈ જાય. આ 6k આવડો આ બરાબર. એને કલર ચેન્જ કરી લે તમને દેખાશે, હાઇલાઇટ થશે. આ 6k, આ 6k. બરાબર. આ બંનેને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. બોલો આ 6k અને આ 6k બંને વચ્ચેનો ખૂણો કેટલો હવે? 120 થયો. હા ટોટલ 120 હોય. બંને બળોના મૂલ્ય સરખા 6k. બોલો આન્સર કેટલો? A. એટલે અહીંયા મતલબ કે 6k આવશે. બરાબર ને? A અથવા તો F એટલે કેટલું? અહીંયા 6k. તો આ બંનેનું તો કામ પતી ગયું. આ 6k ના 6k નું. તો જુઓ ધ્યાનથી. અહીંયા એક વચ્ચે મને દેખાય છે એક આ 6k તો બચેલો જ છે. આ 6k તો મૂક્યો, પ્લસ આ બંનેનું સોલ્યુશન, આ 1 અને આ 1. બરાબર. એનું સોલ્યુશન કેટલું આવ્યું? તો કે ભાઈ પ્લસ 6k બંનેને સોલ્વ કરીને મેં એડ કર્યા જમણી દિશામાં. ચલો હવે બીજા બે નું પેર બનાવીએ છીએ. કોની? તો 2 વાગ્યાની અને 4 વાગ્યાની. બોલો આ બંને વચ્ચેનો ખૂણો કોણ કહેશે? 60 ડિગ્રી. તો 60 ડિગ્રી. બોલો જવાબ. એ બંનેનો જવાબ 60 ડિગ્રી નો જવાબ √3f. બરોબર. એટલે √3 જોડો ધ્યાનથી. √3 6k. હા √3 6k. વેરી ગુડ. √3 6k. બરોબર. અને પેલો જે નીચે છે એ તો એમનો એનું કઈ નહીં થાય. 6k એમને એમ જ રાખવાના છે. આજે એડવાન્સ નો સમજે. ચલો હવે તમારા જવાબ લખવાની જે મેથડ છે હું તમને કહું છું. આમાં ઓપ્શન કઈ રીતે હતા એની અંદર. બરોબર. બાકી આન્સર આવી ગયો તમારો, પતી ગયો દાખલો. જો આ જો 6k એટલે 2 વખત 6k એટલે ફાઇનલ તમારું જો આ રીતનું સેટ થશે. અહીંયા આગળ જો 6k તો 6k તો બધામાંથી બહાર જ આવી જશે. અથવા તો આવું પણ કરી શકો. 6k બધામાંથી બહાર આવી ગયા. અહીંયા આગળ 1 + 1 કેટલા વધ્યા? 2. અહીંયા આગળ કેટલા વધ્યા? √3. આવું લખી શકાય. એને ભાગે નીચે કેટલા છે? 6k. આ રીતે. બરોબર. તો તમારો જે આન્સર છે એ આ રીતે આપેલો હતો. 6k બ્રેકેટમાં 2 + √3 i cap માઇનસ 6k j cap. બરાબર. જો આ નીચે y એક્સિસ છે ને ઊંધું એટલે માઇનસ j cap. આ ઓપ્શન હતો એની અંદર. બરાબર. એકદમ સરસ પ્રશ્ન. બરાબર. જો તમે બહુ શાંતિથી વિચારો તો આગળના જે પણ આપણે કન્ટેન્ટ ભણ્યા એનો જ યુઝ કર્યો છે. બરાબર. પણ બહુ બધું એક સાથે મિક્સ થઈ ગયું આની અંદર સોલ્વ કરવામાં. ચલો હવે આપણે ટોપિકને આખો થોડો ચેન્જ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. હજુ થોડા ઘણા દાખલા છે આના સોલ્વ કરવાના. બરાબર. એ પહેલા એક નાનો ટોપિક બીજો ભણી લઈએ આપણે. ઇક્વિલિબ્રિયમ પ્રોબ્લેમ્સ. બરાબર. સંતુલન અવસ્થાના જે ક્વેશ્ચન છે એના ઉપર. બરાબર. એમાં પણ તમને મજા આવશે. આજે તમે શીખી જશો એને પણ. તો હેડિંગ લગાવી દઈએ. ઇક્વિલિબ્રિયમ પ્રોબ્લેમ્સ.
જો આ બધા જે પ્રોબ્લેમ છે ને એ સમજો તમને બીજા ચેપ્ટરમાં પણ કામ લાગશે ધીરે ધીરે. જેમ અહીંયા આગળ તમે ફોર્સ માટે સોલ્વ કરો જે રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર માટે પણ સોલ્વ થશે. આવા નવા પછી તમે પોટેન્શિયલ માટે પણ સોલ્વ થતા જશે. બરોબર, એટલે ત્યાં આગળ મેથડ થોડી અલગ ચેન્જ થાય છે, પણ તમને આ કન્સેપ્ટ ક્લિયર હશે તો પેલામાં જલ્દી સોલ્વ કરો એને આવડી પણ. બરોબર, એટલે જયારે ત્યાં આગળ પહોંચીશું ત્યારે તમને બહુ શીખવાડવું નહીં પડે. સંતુલન અવસ્થા, ઇક્વિલિબ્રિયમ પ્રોબ્લેમનો મતલબ થાય સંતુલન અવસ્થા. આપણે સંતુલન બનાવવાનું છે સિસ્ટમની અંદર. તો સૌથી પહેલો જે પ્રોબ્લેમ છે ને એ બેઝિક પ્રોબ્લેમ છે. એ બેઝિક પ્રોબ્લેમ થી તમને આઈડિયા આવશે કે કયા કયા દાખલા રીતે બને છે. જો એકદમ બેઝિક પ્રોબ્લેમ થી આપણે શરૂઆત કરીએ. પહેલો જે પ્રશ્ન છે એ આ રીતનો છે કે તમારી પાસે એક વિદ્યુત બાર છે પ્લસ ક્યુ, એનાથી એલ જેટલા અંતરે, જોયો ત્યાંથી એનાથી કેટલા અંતરે, એલ જેટલા અંતરે એક બીજો વિદ્યુત ભાર મેં મૂક્યો છે પ્લસ ક્યુ. અહીંયાથી એનું અંતર કેટલું છે, એલ જેટલું. હવે પ્રશ્ન એવો છે, એક મારી પાસે ત્રીજો વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ. આ ત્રીજા કેપિટલ ક્યુ વિદ્યુત ભારને મારે કઈ જગ્યા પર મૂકવો પડે? બરોબર, પ્રશ્ન સાંભળજો. આ કેપિટલ ક્યુ ને કઈ જગ્યા પર મૂકવું જેથી આ કેપિટલ ક્યુ જે છે એ સંતુલન અવસ્થામાં આવી જાય. બરોબર, અહીંયા પ્રશ્ન પણ લખી દઉં, કેપિટલ ક્યુ ને કઈ જગ્યા પર મૂકવું, કઈ જગ્યા પર મૂકવાથી તે સંતુલિત થશે. પ્રશ્ન આવો છે, ચલો બોલો, વિચારીને કહો કેપિટલ ક્યુ ને ક્યાં મૂકવું તો સંતુલન ઇક્વિલિબ્રિયમ સેટ થઈ જાય? કોણ કહેશે? આ બંનેને જોડતી રેખા પર ક્યાં ગોઠવી નાખું? વિચારો ધ્યાનથી. સેન્ટર ઉપર મૂકવાથી કઈ થશે? માની લો કે એને સેન્ટર ઉપર મૂક્યો ક્યુ, તો બોલો અંતર કેટલું થઈ ગયું? આ બાજુથી L/2 થઈ ગયું અને આ બાજુથી L/2 થઈ ગયું. હવે વિચારો, જો બંને બાજુથી બળ લાગશે, બરાબર, આ કેપિટલ ક્યુ પર કોણ કોણ બળ લગાવશે? તો ડાબી બાજુ વાળો રહેલો પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એ બળ લગાવશે. કઈ બાજુ? તો કે જમણી બાજુ. જો આ રીતે. બરાબર, કેટલું બળ લગાવશે જોજો, કે Q1 Q2 ભાગ્યા R નો વર્ગ. R એટલે અહીંયા કોણ છે? L/2. બરાબર, R એટલે કોણ છે? L/2 નો વર્ગ. હવે આ પ્લસ ક્યુ અને આ કેપિટલ ક્યુ, આ બંને વચ્ચે પણ અપાકર્ષણ બળ લાગશે આ દિશામાં, એટલે કે Q1 Q2 ભાગ્યા L/2 નો વર્ગ. જોઈ લો, હવે F net કેટલું થઈ ગયું? 0. સંતુલન અવસ્થા એટલે તમને ખબર હોવી જોઈએ. સંતુલન અવસ્થા એટલે તમારો જે પણ એલિમેન્ટને તમે સંતુલિત કરવા જતા હોય એનું બળ નેટ શું થવું જોઈએ? 0. સંતુલનનો મતલબ જ થાય કે F net જે છે એ તમારું શું હોવું જોઈએ? 0. બરાબર, તો જો 0 થઈ ગયો, ડાબી બાજુ જમણી બાજુ એટલે બંને ઉડી ગયા, તો ટોટલ કેટલું થઈ ગયું? વચ્ચે લાગતું બળ 0. એટલે તમારો વિદ્યુત ભાર ડાબી બાજુ કે જમણી બાજુ જશે નહીં. ઉપર નીચે તો કોઈ બળ લાગતું જ નથી. બરાબર, નહીં તો ઉપર નીચે જતો રહેશે, લાગતું નથી. બરાબર, તો આ કન્ડિશન તમારી આવી જાય છે. તો હવે તમે એક વખત બીજો પ્રશ્ન પૂછ્યું તમને આમાં કે કદાચ જો મેં અહીંયા આગળ કેપિટલ ક્યુ ના બદલે મેં કદાચ તમને આવું કીધું હોત તો કે મારે 3Q વિદ્યુત ભાર મૂકવો છે, પછી -5Q વિદ્યુત ભાર મૂકવો છે, તો શું આ બિંદુ સંતુલન અવસ્થામાં કોઈ ચેન્જ આવે? તો આ સંતુલન અવસ્થા જે L/2 આન્સર આવે છે એમાં કોઈ ફેરફાર થાય? વિચારીને જવાબ આપો. તમે વચ્ચે ખાલી અહીંયા આગળ 3Q મૂકો અને સેટ કરો જો, તો કે 3QQ ભાગ્યા L/2 નો વર્ગ, કે Q3Q ભાગ્યા L/2 નો વર્ગ, કશો ફરક ના પડે. -5Q મૂકો તો પણ કોઈ ફરક નહીં પડે. જો અહીંયા આગળ -5Q મૂકી દો Q ના બદલે, તો પણ સંતુલન અવસ્થા આવી જશે. બરોબર, એનો મતલબ શું થાય કે જ્યારે આવી કન્ડિશન હોય, બરોબર, જોજો ધ્યાનથી. તમારે ડાયરેક્ટ આન્સર લખવો હોય તો તમે લખી શકો છો. જોજો અહીંયા આગળ નોટ કરીને લખી દઉં છું. જો બે વિદ્યુત ભારો સમાન હોય, જો બે વિદ્યુત ભાર સમાન હોય તો સંતુલન માટે ત્રીજા વિદ્યુત ભારના મૂલ્ય અથવા નિશાની, બરાબર, જો મૂલ્ય અહીંયા 3Q હતું ને અહીંયા -5 પણ હતું, બરાબર, એટલે મૂલ્ય પણ બદલાયું અને નિશાની પણ બદલાઈ. તો મૂલ્ય અથવા તો નિશાની પર આધાર રાખતું નથી. આ એક વસ્તુ અહીંયા થાય, બરાબર, એના ઉપર આધાર રાખતું નથી.
તો કોના ઉપર આધાર રાખે છે? તો કે કોઈના ઉપર એ આધાર જ નથી રાખતું. તો ક્યાં જવાબ મળે? તો કે સેન્ટર ઉપર. તો આન્સર તમારો સેન્ટર પર મળે. બરાબર, આ નોટ તમારે યાદ રાખવાની છે. આ બેઝિક ક્વેશ્ચન છે કે સંતુલન શું છે એ સમજવા માટે. બરાબર, આજે આપણે લખ્યું અત્યારે એ તમારી સંતુલન અવસ્થા શું છે એ સમજવા માટે આપણે ટ્રાય કર્યો. ચલો તો હવે આગળ વધીએ. હવે પ્રશ્ન ધીરે ધીરે ચેન્જ થતા જશે અને સારા પ્રશ્ન બનશે. આજે આપણે સંતુલન અવસ્થાના બધા જ પ્રશ્નો સોલ્વ કરવા છે અને બધા જ શીખી લેવા છે આપણે. ચલો હવે જો થોડું ચેન્જ થશે. બે સમાન વિદ્યુત ભારો હતા એ કન્ડિશનમાં. અહીંયા આગળ હવે બે વિદ્યુત ભારો જે છે એના મૂલ્ય બદલાય છે. બરાબર, નિશાની હજુ બદલતા નથી. આનો પાર્ટ 2 છે. આવો જોડો. હું તમને એક ટ્રીક પણ આપી સોલ્વ કરવાની. બરાબર, તો એનાથી પણ તમારે જો ફોર્મ્યુલા યાદ થઈ જતો હોય તો તમે એમાં પણ સોલ્વ કરી શકો છો. બરાબર, એ પણ સારું છે. અને જો ના ખાવ તો બેઝિક મેથડ તો છે જ અહીં. બરાબર, સરસ એકદમ. તો એનાથી પણ તમે સોલ્વ કરી શકો છો. ચલો તો અહીંયાથી શરૂ કરીએ દાખલો. અહીંયા આગળ એક +q વિદ્યુત ભાર છે અને અહીંયા આગળ એક +4q વિદ્યુત ભાર છે. જો હવે બંનેના મૂલ્ય બદલાય. બરાબર, આગળના દાખલામાં તમે જુઓ તો બંને સરખા હતા. બરાબર, પણ અહીંયા આગળ હવે તો મૂલ્ય બદલાય. નિશાની સરખી છે, મૂલ્ય બદલાયા. અને બંને વચ્ચેનું જે અંતર છે એ બંને વચ્ચેનું અંતર આપણે માની લઈએ છીએ L જેટલું. તો પ્રશ્ન ફરી વખત એવો છે કે કેપિટલ Q વિદ્યુત ભાર હું લઈને આવું છું, તો આ કેપિટલ Q વિદ્યુત ભારને ક્યાં મૂકો? બરાબર, કે જેથી તે સંતુલન અવસ્થામાં આવી જાય. તો કેપિટલ Q નું સ્થાન સંતુલન માટે જણાવો. સંતુલન માટે કયું થાય? બરાબર, સંતુલન અવસ્થા મેળવવા માટે એનું સ્થાન કરવું પડશે. ચલો તો શરૂઆત કરીએ. જો ગણવાની ફોર એક્ઝામ્પલ હું શું કરું, કોઈ પણ રેન્ડમલી પાર્ટ લઈ લઉં છું. અહીંયા આગળ કે આ +q થી એનું અંતર છે ને માની લો કે x જેટલું છે. અહીંયા આગળ મેં કેપિટલ Q મૂકી દીધો. કેમ કે કુલ અંતર તો કેટલું છે અહીંયા આગળ? આખું તો L છે જ. તો અહીંયાથી મેં કેટલું લીધું કે ભાઈ x જેટલું. તો 4q થી કેટલું અંતર થઈ જાય? તો L - x. બહુ સિમ્પલ છે. તો 4q થી કેટલું અંતર થઈ જશે અહીંયા આગળ? L - x જેટલું. બરાબર, ચલો તો એ પણ આપણને ખ્યાલ આવી ગયો. તો હવે q ને શું કરવાનો? f net તો 0 કરવાનો જ છે. તો f net 0 કરવાનો ટ્રાય કરો. ચલો આ બિંદુ પર. ચલો તો આ વાળો +q અને કેપિટલ Q એ બંને વચ્ચે લાગતું બળ કે Q1. બરાબર, નીચે લખીએ થોડું. ચલો જો અહીંયા આગળ આ સેન્ટર પર આપણે 0 કરવાનું છે. તો ચલો કે આ બાજુનો Q વચ્ચેનો કેપિટલ Q એને ભાગ્યા x². બરાબર, એને ઇક્વલ બળ બીજું સામેનું કયું? તો કે આ કેપિટલ Q, પેલી બાજુ કયો? 4q. એ બંને વચ્ચે અંતર કેટલું? L - x². લો થઈ ગયું સંતુલન. સંતુલનમાં તમારે શું શોધવાનું છે? x. પ્રશ્ન એવો છે. ચલો કોણ કોણ ઉડી ગયું? તો કે Q કે જો કે ઉડી ગયો, Q Q બે ઉડી ગયા, કે Q Q 4 વધ્યા બાજુ. તો અહીંયા જો L - x² બરાબર 4x². આવું વધ્યું. બરાબર, તો બંને બાજુ આપણે શું લઈ લઈએ? સ્ક્વેર રૂટ લઈ લઈએ, વર્ગમૂળ કાઢી લઈએ. તો આ બાજુથી L - x બરાબર વધશે અહીંયા આગળ તમારી પાસે 2x. તો પેલી બાજુ જશે તો આ કેટલા થઈ જશે? 3x. એનો મતલબ કે x બરાબર જવાબ આવી ગયો તમારો L/3. બરાબર, તો તમારે પરીક્ષામાં છે ને આમાં ખાસ આવા પ્રશ્ન પૂછાયા છે ત્યારે તમારે છે ને ઓપ્શન જોઈ લેવાનું એકવાર કે આજે x બરાબર L/3 આવ્યો એ x બરાબર L/3 ક્યાંથી આવે છે? તો તમે જોઈ શકો છો તેમાં x બરાબર L/3 તમારો +q થી અંતર છે. બરાબર, અહીંયા +q થી અંતર છે. બરાબર, ઘણી વખત ઓપ્શનમાં 4q થી અંતર પૂછ્યું હોય તો તમારે શું કરવાનું? L - x કરી દેવાનું. બરાબર, એટલે L - L/3 તમારો જે પણ જવાબ આવશે એ 4q થી નીકળશે. બરાબર, એટલે એક વખત એને તમારે ઓપ્શનમાં ચેક કરી લેવું. ચલો બીજો એક પ્રશ્ન. બરાબર, જાતે ટ્રાય કરો અને આનો આન્સર તમારે મને આપવાનો છે. પછી હું તમને એક ટ્રીક આપું છું, એ ટ્રીક થી આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. ચલો અહીંયા આગળ એક અંતર, અહીંયા વિદ્યુત ભાર છે 4q જેટલો અને બીજો વિદ્યુત ભાર છે અહીંયા +9q જેટલો. બરાબર, +4q અને +9q. અને બંને વચ્ચેનું જે અંતર છે એ ફરી વખત આપણે L જેટલું લઈએ છીએ. તો ત્રીજો વિદ્યુત ભાર કેપિટલ Q નું મૂલ્ય કેટલું કઈ જગ્યા પર મૂકવું જોઈએ? તેનું સ્થાન શોધવાનું છે ફરી વખત. બરાબર, એનું સ્થાન કયું? તો સંતુલન અવસ્થામાં આવી જાય. બરાબર, તો કેપિટલ Q નું સ્થાન શોધવાનું છે. ચલો ટ્રાય કરો દાખલો ગણવાનો અને આન્સર કોનો. ચલો બહુ સરસ. બધાનો આન્સર જે 12/5. બરાબર, મેસેજ પણ આવ્યા છે અને જે બોલ્યા છે એમનો આન્સર રાઈટ છે 12/5. બરાબર, તો મતલબ કે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આનો. હવે હું તમને એક ટ્રીક આપું છું. બરાબર, કે આ તમે મેથડ સોલ્વ કરી બરોબર છે મેથડથી. બરાબર, એના કરતા જો તમારે એક બીજી ટ્રીકથી પણ સોલ્વ કરવું હોય તો પણ વાંધો નહીં. બાકી જનરલ મેથડ તો બધાને ખ્યાલ હોવી જ જોઈએ. બરાબર,
તો જો એક ટ્રીક નું ફોર્મ્યુલા હું તમને કહું છું, એ ફોર્મ્યુલા તમે યાદ રાખો તો ડાયરેક્ટ આન્સર આવી શકે તમે. x બરાબર બરાબર એ લખી દઈએ આપણે શોર્ટ ટ્રીક. x બરાબર ફોર્મ્યુલા છે તમારો વર્ગમૂળની અંદર q1 ભાગ્યા વર્ગમૂળની અંદર q1 પ્લસ વર્ગમૂળની અંદર q2 એને ગુણ્યા કુલ લંબાઈ. કુલ લંબાઈ કેટલી છે આગળ l. બરાબર. પણ આમાં સ્પેસિફિક વસ્તુ છે એ તમારે જોવી પડશે કે આ જે વર્ગમૂળમાં q1 છે એ તમારો નાનો વિદ્યુત ભાર છે. બરાબર. વર્ગમૂળમાં q1 જે છે એ એટલે કે તમારો q1 કયો લેવાનો છે, તો q1 હંમેશા તમારે નાનો વિદ્યુત ભાર લેવો. q1 નાનો વિદ્યુત ભાર લેવાનો, બેમાંથી જે નાનો હોય એ. અને પછી અંતર x, એ x અંતર ક્યાંથી ગણવાનું, તો કે q1 થી. q1 થી મળે x અંતર, ક્યાંથી મળે q1 થી મળે આ ટ્રીકમાં. બરાબર. તો ચલો આને વેરીફાઈ કરીએ આપણે આ ટ્રીકને કે ભાઈ આપણે આ દાખલામાં જે જવાબ આવ્યો છે એ તમારો વેરીફાઈ થાય છે કે નહીં, તો ચેક કરી લઈએ. ચલો તો અહીંયા આગળ યુઝ કરીએ અને એપ્લાય કરીએ. જો x બરાબર વર્ગમૂળની અંદર q1, જો અહીંયા પ્લસ q છે અને 4q, તો નાનો કોણ છે પ્લસ q, એટલે વર્ગમૂળમાં q ભાગ્યા અંડર રૂટ q1 એટલે શું લખાશે અંડર રૂટ q પ્લસ અંડર રૂટ q2 એટલે કોણ લખાશે વર્ગમૂળમાં 4q, અને એ બધાને ગુણાકારમાં કોણ થઈ જશે l. બરાબર. l લંબાઈ છે, કુલ લંબાઈ. ચલો તો શું થશે અહીંયા આગળ જો રૂટ q તો કોમન નીકળી જશે એટલે ઉડી જશે. ઉપરથી રૂટ q, ઉપરથી રૂટ, અહીંયા નીચે રૂટ q તો ઉડી ગયા. ઉપર 1 વધ્યા પ્લસ અહીંયા 1 પ્લસ અંડર રૂટ 4 એટલે કેટલા બાર આવશે 2, એને ગુણ્યા કેટલા l, તો જો થઈ ગયા l/3. જો આપણો જવાબ પણ કેટલો હતો l/3. બરાબર. તો આ ટ્રીક તમારી છે. બરાબર. જો આ મેથડ ના કરવી હોય તો અહીંયા આમાં કિંમત મૂકશો તો પણ તમારું સોલ્યુશન આવી જશે. બરાબર. એ જ પ્રમાણે આપણે સેકન્ડ દાખલો પણ સોલ્વ કરી લઈએ. ચલો એ જ મેથડથી. બરાબર. જનરલ મેથડથી તો તમારો આન્સર આવ્યો જ છે. બરાબર. પણ સ્માર્ટ સોલ્યુશન માટે ટ્રાય કરીએ. x બરાબર વર્ગમૂળમાં q1 એટલે કોણ, તો અહીંયા આગળ 4q છે. પછી વર્ગમૂળમાં q1 પ્લસ q2 એટલે 4q પ્લસ અહીંયા આગળ આવી જશે 3q. બરાબર. અને એની સાથે કુલ અંતર l. જો લો અહીંયા ઉપર રૂટ q તો થઈ જશે, ઘટી જશે. ઉપર વધ્યો 2, નીચે વધ્યા 2 પ્લસ તમારું અહીંયા સોરી અહીંયા 9 છે, ડાયરેક્ટ અહીંયા 9q છે એટલે બહાર આવશે 3, અને અહીંયા આગળ થઈ જશે l, એટલે જવાબ આવશે તમારો 2/5l. બરાબર. એ તમારો જવાબ હતો એ છે. ક્લિયર છે. તો આ પ્રકારે તમારો આન્સર બનાવી દેશે. જો તો આ ટ્રીક છે. બરાબર. આનાથી તમે એને એપ્લાય કરી શકો છો. ચલો હવે નેક્સ્ટ પાછો પોઈન્ટ, હવે મેથડ જે છે એના ઉપર જઈએ. બીજી કે અત્યાર સુધી આપણે જોયું ને એમાં પ્લસ q અને પ્લસ q પહેલા જો સરખા, પછી બંનેના મૂલ્ય અલગ પણ નિશાની સરખી. પણ હવે એવું આપણે જોવા જઈ રહ્યા છીએ કે નિશાની પણ અલગ અને મૂલ્ય પણ અલગ, એટલે પ્લસ માઇનસ વાળી પેર જોવાની છે. બરાબર. તો એને સમજી લઈએ. એટલે આ તમારો છેલ્લો ટોપિક છે આનો. બરાબર. પ્લસ માઇનસ વાળી પેરનો. તો જો ધ્યાનથી એક એક્ઝામ્પલ લઈએ છીએ. અહીંયા હું માઇનસ q લઉં છું અને બીજો જે છે એ 4q લઉં છું. બરાબર. ચલો તો સૌથી પહેલા તો અહીંયા પ્રશ્ન જે થશે કે આ બંનેને જોડતી રેખા ઉપર ક્યાં મૂકો. બરાબર. તો આનું સોલ્યુશન આવશે. ચલો તો એની પણ ગણતરી આપણે કરી લઈએ એકવાર. આની લંબાઈ ફરી વખત l લઈ લઉં છું અને ફરી વખત એનો જ પ્રશ્ન કે કેપિટલ q જે છે વિદ્યુત ભાર એને આપણે ક્યાં મૂકવો જોઈએ કે જેનાથી q વિદ્યુત ભાર જે છે સંતુલન અવસ્થામાં આવી જાય. ચલો શરૂઆત કરીશું. તમે ખાલી એક વખત વિચારો કે ક્યાં આ બંનેની વચ્ચે મૂકવાથી કામ થાય ખરું. જો અહીંયા q મૂક્યો મેં તો માઇનસ જે છે એને આકર્ષશે, આ પ્લસ 4q ને ધક્કો મારશે આ બાજુ, તો આ તો બંને એક જ સમાન દિશામાં, આ તો 0 થવાની કોઈ પોસિબિલિટી નથી. એટલે પહેલી જ વાત અહીંયા આગળ અટકી જાય કે તમે એને વચ્ચે ના મૂકી શકો. બે જે વિદ્યુત ભારો છે જોડતી રેખાને વચ્ચે તમે જવાબ તમારો આવશે જ નહીં કોઈ દિવસ. આમાં જ્યારે પ્લસ અને માઇનસ હોય તો તમારો જવાબ વચ્ચે ના આવે. તો તમારી પાસે હવે બે પોસિબિલિટી વધી. એક તો 4q ની પાસે મૂકો અથવા તો -q ની પાસે મૂકો. બરાબર. તો જોતા જાઓ ધ્યાનથી. બંને પછી વારાફરતી એક વખત મૂકીએ અને ચેક કરીએ કે કોની વચ્ચે આન્સર સાચો આવે છે. તો મેથેમેટિકલ સ્ટેપ છે, બાકી તો તમે પછી છેલ્લે યાદ રાખી લેશો તો પણ વાંધો નહીં, અને એની પછી તમને એક શોર્ટ ટ્રીક પણ આપી દઈશ. ચલો માની લો કે હું 4q પાસે મૂકું છું. બરાબર. અહીંયા આગળ મૂક્યો મેં કેપિટલ q વિદ્યુત ભારને. તો જોજો ધ્યાનથી 4q થી કેટલું અંતર, તો ફોર એક્ઝામ્પલ મેં x અંતર માન્યું. તો -q થી કેટલું અંતર આવે બોલો, તો કે ભાઈ l + x અંતર આવશે. ચલો તો આ પણ થઈ ગયું. ચલો તો અહીંયા આગળ fnet લખવાનો ટ્રાય કરું છું. જોજો કેપિટલ q અહીંયા આગળ જે મૂક્યું ને 4q પાસે ત્યાં આગળ. ચલો 4q વાળો શું કરશે,
એના આ દિશામાં બળ લગાવશે કેટલું તો કે પછી 4q પછી કેપિટલ ક્યુ ભાગ્યા r નો વર્ગ x નો વર્ગ પછી આ બાજુ આનું વિરુદ્ધ દિશામાં આ માઇનસ ક્યુ છે એને એટ્રેક્ટ કરશે એટલે એને બરાબર કરવાનું ને આપણે જો એક જમણી બાજુ ને એક ડાબી બાજુ મતલબ કે શૂન્ય થઈ શકવાની પોસિબિલિટી છે કેટલા તો કે પછી q1 એટલે માઇનસ ક્યુ છે એટલે ખાલી મૂલ્ય લખી દો આપણે q2 એટલે અહીંયા આગળ કેપિટલ ક્યુ એને ભાગ્યા r નો વર્ગ એટલે r કેટલા છે l પ્લસ x નો વર્ગ એક તો આ પોસિબિલિટી થઈ ગઈ હવે અહીંયા તમે જોઈ શકો છો તેમ આ સૂત્ર જુઓ તમે ધ્યાનથી ડાબી બાજુ અને જમણી બાજુ કોઈ રીતે સરખી થાય છે પોસિબલ જ નથી કઈ રીતે ખાલી વિચારજો ધ્યાનથી જો અહીંયાથી કે ક્યુ જો કે કોણ કોણ ઉડી ગયું સૌથી પહેલા તો અને વધશે કોણ તો જો કે ક્યુ ક્યુ તો ઉડી ગયા તો 4/x² બરાબર અહીંયા કેટલા વધ્યા તો કે 1/l પ્લસ x નો વર્ગ આવી રીતે વધ્યા 1 પ્લસ l પ્લસ x નો વર્ગ આ રીતે વધ્યા બાકી બધું તો ઉડી ગયું તો આજે આ જમણી બાજુ તમને પદ દેખાય છે એ પદ કોઈ દિવસ સરખું થાય એવું લાગે છે ખરું વિચારો ધ્યાનથી આ કોઈ પણ રીતે પોસિબલ છે ડાબી બાજુ જુઓ આ તમારું 4 બરાબર અથવા તો તમે આવી રીતે કરો લો આવું કરવું હોય તો પણ વાંધો નહીં l પ્લસ x આખાનો વર્ગ ગુણ્યા 4 બરાબર x નો વર્ગ જોઈ લો ડાબી બાજુ બરાબર જમણી બાજુ કોઈ દિવસ પોસિબલ થાય ખરું ના થાય કેમ કે અહીંયા તમે ગુણાકાર જો 4x² તો ઓલરેડી થઈ જ જશે અંદર બરાબર આખાનો અંદર કરવા જશો તો પણ બરાબર l પ્લસ x નો હોલ સ્ક્વેર છે પણ અહીંયા આગળ તો ખાલી જમણી બાજુ શું છે x² તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ આ કોઈ દિવસ મેથેમેટિકલી રીતે પોસિબલ થાય નહીં બરાબર તો ચલો આ બાજુ જોઈએ ચલો આ તો એક તો કેન્સલ જ થઈ ગયું મતલબ કે અહીંયા પણ કેન્સલ વચ્ચે પણ કેન્સલ તો હવે તમારી પાસે ફક્ત ને ફક્ત કઈ પોઈન્ટ વધ્યો છે માઇનસ ક્યુ પાસે મૂકીને ચેક કરો તો માઇનસ ક્યુ પાસે અહીંયા મૂકું છું જો કેપિટલ ક્યુ ને કેટલા અંતરે તો માઇનસ ક્યુ થી x અંતરે તો પેલાથી કેટલું અંતર થશે બોલો અહીંયાથી કેટલું થઈ જશે l પ્લસ x કે કોનાથી 4q થી બરાબર ચિંતા ના કરો તમને લાસ્ટમાં એક ટ્રીક આપી દઈશ ફોર્મ્યુલા એનાથી ડાયરેક્ટ આન્સર આવશે આ ખાલી તમારા માટે કન્સેપ્ટ છે તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર જે નીટની પ્રિપેરેશન કરતા હોય તો આપણને કન્સેપ્ટ તો ક્લિયર હોવો જ જોઈએ કે આવું કેમ થાય છે રીઝન સાથે ચલો અહીંયા આગળ આના માટે માઇનસ ક્યુ છે તો આકર્ષણ બળ કઈ દિશામાં લાગશે જમણી બાજુ કેટલું લાગશે તો કે ક્યુ ક્યુ એને ભાગ્યા x નો વર્ગ આ પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ અપાકર્ષણ બળ આ દિશામાં તો એને કરો બેલેન્સ કે ક્યુ 4q ભાગ્યા l પ્લસ x નો વર્ગ જોડો હવે જુઓ ધ્યાનથી આ પદ હવે શું સરખું થઈ શકે એમ છે પોસિબલ ક્યુ ક્યુ એટલે ઉડી ગયા તો કે l પ્લસ x આખાનો વર્ગ બરાબર 4x નો સ્ક્વેર યસ હવે જો તમે જોઈ શકો છો તેમ બરાબર આ ક્રોસમાં આ બાજુ ને આ ક્રોસમાં આ બાજુ હવે આ પદ તમારું સરખું થઈ શકે એમ છે જોડો બરાબર અહીંયા તો કોઈ પોસિબિલિટી વધતી નથી અહીંયા આગળ આ પદ જે છે મેથેમેટિકલી સાચું હોય એવું લાગી શકે છે બરાબર એનો મતલબ કે તમારે યાદ રાખવાનું બરાબર અહીંયા નોટ લખી દઉં છું કે જ્યારે બે વિદ્યુત ભારો અસમાન હોય ત્યારે સંતુલન નાના વિદ્યુતભાર પાસે મળે હવે નાનો વિદ્યુતભાર એટલે કઈ રીતે નક્કી કરવાનો બરાબર તો નાનો વિદ્યુતભાર નક્કી કરવાની મેથડ પણ હું તમને કહી દઉં બરાબર નાનો વિદ્યુતભાર આ રીતે નક્કી થાય પહેલા તો સમજી લો ધ્યાનથી તમારી પાસે ક્યુ અને 4q છે આમ ગણવાનું માઇનસ ક્યુ અને માઇનસ પ્લસ 4q એમ નહીં ગણવાનું કોઈ દિવસ માઇનસ ક્યુ છે અને 4q છે તમારી પાસે એમ તો આમાંથી નાનો કોણ તો કેપિટલ ખાલી નાનો એ રીતે બરાબર તો આ રીતે ગણતરી થાય એની તો નક્કી કરવાની મેથડ પણ આ છે આની પાસે તમને જવાબ મળશે અને હવે કેટલો જવાબ મળશે તો શોધી નાખીએ તો અહીંયા આટલી ગણતરી તો કરી લીધી છે તો આ રહી ગણતરી ચલો તો વર્ગમૂળ લઈ લો l પ્લસ x બરાબર કેટલા થઈ જશે અહીંયા આગળ 2x તો કે ભાઈ અહીંયાથી l બરાબર આ બાજુ x પેલ બાદ જાય એટલે 2x માંથી એક x ગયો એટલે x વધ્યો તો x બરાબર l એનો જવાબ આવી ગયો બરાબર તો માઇનસ ક્યુ થી જવાબ આવ્યો માઇનસ ક્યુ થી l અંતરે કઈ બાજુ ડાબી બાજુ બરાબર આ તમારો જવાબ હવે આની ટ્રીક પણ તમને કહી દઉં બરાબર એની પહેલા હું તમને એક પહેલા દાખલો આપું અને સોલ્વ કરીને મને આન્સર કહો બરાબર પછી આપણે ટ્રીક ઉપર જઈએ આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવું છે 9q અને માઇનસ ક્યુ માઇનસ ક્યુ થોડો દૂર કરી દો 9q અને માઇનસ ક્યુ બંને વચ્ચેનું જે અંતર છે એ ફરી વખત l જેટલું છે બંને વચ્ચેનું અંતર ફરી વખત l જેટલું છે તો કેપિટલ ક્યુ ક્યાં મૂકું કે જેનાથી આ જે છે સંતુલન સમાઈ જાય
મને આન્સર કહો. ચાલો જલ્દી ફટાફટ, કેમ કે હવે 1 મિનિટ છે બરાબર. પછી રિઝન કરીને આપણે ફરી વખત એ ટ્રીક તમને આજે બતાવી દઈએ છીએ કે પછી બાકી નથી રાખવું. અને સોલ્વ કરીને આન્સર બોલો. L/2. L/2 બહુ સરસ. L/2. L/2 વેરી ગુડ. ચલો જેનો પણ આન્સર L/2 આવે છે એનો સરસ બરાબર રાઈટ છે એકદમ. L/2 આન્સર આવશે એનો. જો તો તમે જોઈ શકો છો તેમ આપણે આ દાખલો જુઓ અને તમારા બધાનો જે આન્સર છે એ x બરાબર L/2 આવ્યો જે સાચો છે બરાબર. હવે એ મહેનત ના કરવી હોય તો આપણે ફરી વખત એક સ્માર્ટ સોલ્યુશન બાજુ જઈએ છીએ બરાબર. શોર્ટ ટ્રીક પર જઈએ તો એનું સ્માર્ટ સોલ્યુશન શું છે? તો સ્માર્ટ સોલ્યુશન માટે જે ફોર્મ્યુલા છે ફરી વખત x બરાબર √ ઓફ જોજો ધ્યાનથી Q1 ભાગ્યા √ ઓફ Q2 માઇનસ √ ઓફ Q1 એને ગુણ્યા L બરાબર. જો અહીંયા આગળ પેલા કરતા Q2 આગળ લખેલો છે બરાબર. અને ફરી વખત તમને જણાવી દઉં Q1 જે છે એ નાનો વિદ્યુત ભાર છે બરાબર. Q1 જે છે નાનો વિદ્યુત ભાર છે અને x અંતર જે છે એ તમને Q1 થી મળે છે બરાબર. આ ટ્રીક બરાબર એને યુઝ કરી દઈએ સ્માર્ટ સોલ્યુશનને અને વેરીફાઈ કરી લઈએ કે આન્સર મેચ થાય છે કે નહીં. ચલો તો સોલ્વ કરીએ. જો તો x બરાબર જોતા જજો વર્ગમૂળમાં Q1 નાનો કોણ છે તો √ Q એને ભાગ્યા √ Q2 કેટલા આવે છે તો 9Q માઇનસ √ Q1 એટલે √ Q એને ગુણ્યા તમે કોણ લખશો અહીંયા આગળ L. જો √ Q તો ઉડી ગયા તો 1 આ √9 એટલે 12 આવશે કોણ આવશે 3 -1 એને ગુણ્યા L બરાબર. ચલો કેટલા આવી ગયા તો કે ભાઈ L/2 જવાબ આવી ગયો. જો તો x બરાબર બરાબર. તો જો આ ટ્રીક સાચી છે તો તમે આનો યુઝ કરશો તો પણ તમે એને સોલ્વ કરી શકો છો. આગળનો દાખલો તમે જે કર્યો એને પણ તમે વેરીફાઈ કરશો એટલે તમારો આ જવાબ આ રીતે નીકળી જશે બરાબર. તો 2-3 વસ્તુ આપણે શીખ્યા છે બરાબર. તો એ વસ્તુ તમારે યાદ રાખવાની. ફોર્મ્યુલા તૈયાર કરી લઈશું તો પણ વાંધો નહીં અને બેઝિક મેથડથી પણ આપણે એને સોલ્વ કરી શકીએ છીએ બરાબર. તો આ વસ્તુ છે તમારા આજની.